નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કરંટ અફેર્સના આ વિડીયોની અંદર અગત્યની નિમણૂકો જાણવાના છે, અગત્યના દિવસો વિશે પણ જાણવાના છે અને કોઈ અધિકારીઓની નિમણૂકની સાથે સાથે ટેકનોલોજીને લગતા કોઈ મિશનો થયા હોય એ પણ જાણવાના છીએ. તો મિત્રો, તમારી સાથે તૈયારી કરી રહેલા મિત્રોને આ વિડીયો પણ શેર કરો અને લાઈક પણ કરો. તો ચાલો મિત્રો, આપણે અગત્યના એક ક્વેશ્ચનથી શરૂઆત કરીએ. મિત્રો, ક્વેશ્ચન કંઈક આવો છે કે વિશ્વ દૂધ દિવસ અને ભારતની શ્વેત ક્રાંતિ અંગેના વિધાન ચકાસો. ફરીથી કહું છું, હાલમાં જે જીપીએસસીની પરીક્ષાઓ ગઈ છે એની અંદર કંઈક 100 પેજથી વધારે પેજ એટલે વાંચી લ્યો ત્યાં જ પૂરું થઈ જાય. એને ધ્યાનમાં રાખીને કંઈક આવા પ્રશ્નોનો આપણે સમાવેશ કર્યો છે. તો વિધાન ચકાસવાના છે કે વિશ્વ દૂધ દિવસ ક્યારથી ઉજવાય છે? તો કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા, રાષ્ટ્રના એક સંસ્થા છે FAO દ્વારા. સાહેબ, FAO એટલે કોણ? હમણાં એ પણ જાણવાના છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા 2001માં શરૂઆત કરવામાં આવી હતી. કયા દિવસની મિત્રો? વિશ્વ દૂધ દિવસની. તો સાહેબ, વિશ્વ દૂધ દિવસ ક્યારે ઉજવાય છે? 1 જૂનના રોજ. એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. તો હા સાહેબ, પેલો મુદ્દો ક્લિયર થાય છે. બીજો, સાહેબ, ભારત છે એ વિશ્વમાં દૂધના ઉત્પાદનમાં શું પ્રથમ ક્રમે છે? આ બાબત પણ તમે જાણતા હોવા જોઈએ. 2 મુદ્દા થયા. ચાલો સાહેબ, ત્રીજો પણ કંઈક મુદ્દો છે કે ભારતમાં રાષ્ટ્રીય દૂધ દિવસ પણ ઉજવાય છે અને એ પણ 1 જૂનના રોજ જ ઉજવવામાં આવે છે. ભાઈ, જો ફરીથી યાદ રાખીએ, રાષ્ટ્રીય દૂધ દિવસ 1 જૂન કીધું અને વિશ્વ દૂધ દિવસ એ પણ 1 જૂન કીધું. તો સાહેબ, 1 જૂને ઉજવાતા નથી. તો તમને પહેલા તો ચોક્કસ ખ્યાલ હોવો જોઈએ કે કયો દિવસ 1 જૂનના રોજ ઉજવાય છે. તો તમને યાદ આવવું જોઈએ મિત્રો ખરેખર તો કે સાહેબ, ભારતમાં રાષ્ટ્રીય દૂધ દિવસ છે એ કંઈ 1 જૂનના રોજ ઉજવાતો નથી. તો સાહેબ, એ ક્યારે ઉજવાય છે? મિત્રો, 26 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય દૂધ દિવસ ઉજવવામાં આવે છે. ક્યારે ઉજવવામાં આવે છે? 26 નવેમ્બરના રોજ. તો સાહેબ, આ 26 નવેમ્બરે શું હતું? મિત્રો, તમે એક વ્યક્તિનું નામ સાંભળ્યું હશે. સાહેબ, એ કયા વ્યક્તિની હું વાત કરું છું મિત્રો? વર્ગીસ કુરિયન. કયો વ્યક્તિ છે મિત્રો? વર્ગીસ કુરિયન નામનો એક વ્યક્તિ છે. એમના યાદમાં 26 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય દૂધ દિવસ ઉજવાય છે. તો સાહેબ, આ વર્ગીસ કુરિયન એટલે કોણ? મિત્રો, એ બાબત તમને ખ્યાલ હોવી જોઈએ. પ્રશ્નમાં જો કંઈક આપ્યું છે શ્વેત ક્રાંતિ. કઈ ક્રાંતિ છે? શ્વેત ક્રાંતિ. મિત્રો, શ્વેત ક્રાંતિ એટલે શું છે? દૂધના ઉત્પાદનમાં ભારતને અગ્રેસર લઈ આવવા માટે આ વ્યક્તિએ શ્વેત ક્રાંતિ કરેલી છે અને શ્વેત ક્રાંતિની અંદર ખૂબ મોટો ફાળો છે. એટલે આને એક નામ પણ મળેલું છે. શ્વેત ક્રાંતિના જનક તરીકે ઓળખવામાં આવે છે. કયા વ્યક્તિને ઓળખવામાં આવે છે મિત્રો? વર્ગીસ કુરિયનને. એટલે આના જન્મદિવસની યાદમાં 26 નવેમ્બરે આ દિવસ ઉજવાય. મિત્રો, બીજું પણ તમે જાણતા હશો, 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસ પણ ઉજવવામાં આવે છે. બીજો કયો દિવસ ઉજવાય છે? બંધારણ દિવસ. આ પણ તમે જાણતા હશો. સાહેબ, વર્ગીસ કુરિયનની વાત આવી, થોડુંક એ પણ તમને ખ્યાલ હશે કે સાહેબ, દૂધના ઉત્પાદનમાં ચાલો ભારત છે એ વિશ્વમાં કેટલામાં ક્રમે છે? પ્રથમ ક્રમે છે. એ બાબત પણ તમે જાણતા જ હશો. સાથે સાથે સાહેબ, વર્ગીસ કુરિયને એવું શું કર્યું કે સાહેબ, ભારતમાં દૂધ ક્રાંતિ છે ખૂબ વિકાસ પામી. મિત્રો, એના નેજા હેઠળ એક સંસ્થાની સ્થાપના કરવાનો ઉદ્દેશ આવ્યો. સાહેબ, એ સંસ્થા એટલે કોણ? નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, NDDB. ખાસ યાદ રાખશું, આના હેઠળ કઈ સંસ્થાની વાત કરીએ છીએ મિત્રો? NDDB નામની એક સંસ્થા છે. આ સંસ્થાની સ્થાપના કરવામાં કંઈક આ વ્યક્તિનો ફાળો હતો. અને સાહેબ, આ સંસ્થાની સ્થાપના યાદ કરો, ત્રિભુવનદાસ પટેલ. કોણ છે? ત્રિભુવનદાસ પટેલ નામના વ્યક્તિએ આ સંસ્થાની સ્થાપના કરી. અને આ સંસ્થાની સ્થાપના તો થઈ ગઈ, પણ ફરીથી કહું છું સાહેબ, આ સંસ્થાની સ્થાપના થઈ તો શું કાર્ય કરવામાં આવ્યા? મિત્રો, યાદ કરો, અમૂલ ડેરી. સાહેબ, અમૂલ ડેરીનો ખૂબ વિકાસ થયો આ પાયા હેઠળ. કઈ ડેરીનો? અમૂલ ડેરી. એનો ખૂબ વિકાસ થયો. અને ભારતના એક વડાપ્રધાન હતા કે જે ગુજરાત આવે છે, લાલ બહાદુર શાસ્ત્રી આવે છે અને એટલું દૂધ ઉત્પાદન ક્ષેત્રે જોઈને એને એમ થયું કે આ ડેરી તો વિશ્વમાં ફેલાવવી જોઈએ, ભારતમાં પણ ફેલાવવી જોઈએ. તો એમને કંઈક આ પ્રોજેક્ટ હેઠળ, NDDB હેઠળ આખા ભારતમાં વિસ્તરણ કર્યું. કોનું? તો કે અમૂલ ડેરીનું. એટલે આ બાબત પણ તમારે યાદ રાખવાની છે. ભાઈ, ફરીથી કહું, આ 2 દિવસ યાદ રાખવા, વર્ગીસ કુરિયન વિશે પણ યાદ રાખવું, NDDB એ પણ યાદ રાખવું છે, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. અને એક વ્યક્તિની વાત કરી, કોણ છે? ત્રિભુવનદાસ પટેલ.
કોણ છે મિત્રો? ત્રિભુવનદાસ પટેલ નામના વ્યક્તિ હતા. એમનો ખૂબ ફાળો છે કોના વિકાસમાં? અમૂલ ડેરી અથવા તો NDDBના વિકાસની અંદર. આ પણ યાદ રાખવાનું છે. તો ચાલો મિત્રો, આ બાબત તો જાણી. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે, રાષ્ટ્રીય દૂધ દિવસ 1 જૂનના રોજ નહીં, પણ ક્યારે ઉજવાય છે? 26 નવેમ્બરના રોજ. તો સાહેબ એક ઓપ્શન નથી આવતો, ત્રીજો. હવે જવાબ ક્લિયર થાય છે મિત્રો? હાલો થોડુંક જાણવાનો પ્રયત્ન કરીએ. સાહેબ 1 જૂન નથી આવતો, તો ત્રીજો ઓપ્શન નથી આવતો, તો કોણ કોણ આવતું હોય છે? સાહેબ 1 અને 3 લખ્યું, પહેલો ઓપ્શન આવશે નહીં. સાહેબ બીજો ઓપ્શન જો 2 અને 3. પેલા તો 3 વાળા ઓપ્શન જોઈ લ્યો. આ 1 2 3. સાહેબ 3 નીકળી ગયા. વૈધા કેટલા? 1, ઓનલી 1. કયો ઓપ્શન વૈધો હે? સી, માત્ર 1 અને 2. જવાબ શું આવશે? 1 અને 2. પણ જો અહીંયા એવું આપ્યું હોત કે ભારતમાં રાષ્ટ્રીય દૂધ દિવસ 26 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે, તો સાચું આવે તો કે યસ. સાહેબ અમે એક સંસ્થાની વાત કરી, કોના દ્વારા ઉજવવામાં આવે છે? FAO. કોના દ્વારા? FAO. સાહેબ FAO કોણ છે મિત્રો? ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, મતલબ આરોગ્ય ક્ષેત્રે અને ફૂડ ક્ષેત્રે કામ કરતી એક સંસ્થા છે. શું છે? સંસ્થા છે. સાહેબ આ સંસ્થાનું પૂરું નામ શું છે? હમણાં કીધું એમ, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. સાહેબ આની સ્થાપના ક્યારે થઈ? 16 ઓક્ટોબર 1945 ના રોજ આની સ્થાપના થઈ છે. કોની? FAOની, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. સાહેબ આનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? રોમ, ઇટાલી ખાતે. અને તાજેતરમાં યાદ કરો મિત્રો, એગ્રીકોલા મેડલ પણ ભારતના વડાપ્રધાનને અગાઉના કરંટ અફેર્સના વિડીયોમાં આપણે આ જોઈ ચૂક્યા છીએ ભાઈ. એગ્રીકોલા નામનો મેડલ પણ આ સંસ્થા દ્વારા જ નરેન્દ્રભાઈ મોદીને આપવામાં આવ્યો છે. અને મિત્રો આ 16 ઓક્ટોબર રોમ, ઇટાલી ખાતે એનું મુખ્ય મથક છે. અને આ 16 ઓક્ટોબરને એક દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે, વિશ્વ ખાદ્ય દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. વિશ્વ ખાદ્ય દિવસ તરીકે પણ ઉજવાય છે. મિત્રો એક કરતાં વધારે બાબતો થઈ છે, આટલી બધી યાદ રાખવાની છે. હવે ક્લિયર થયું મિત્રો? જો PYQ રૂપે એટલા જ પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ. ચાલો બીજો અગત્યનો ક્વેશ્ચન પણ જાણતા જઈએ. સાહેબ ભારતમાં ટેકનોલોજીના આધારિત આધુનિક SIR એના લીધે તો હમણાં ચૂંટણીમાં કેટલાય પક્ષો હારી ગયા, કેટલાય પક્ષો જીતી ગયા, એવો પ્રશ્ન અગત્યનો. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIR ઝુંબેશની સત્તાવાર શરૂઆત ભારતમાં કયા રાજ્યથી થઈ છે? સાહેબ આ પહેલાં તો સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન રિવિઝન એટલે શું મિત્રો? ભારતના ચૂંટણી પંચ છે. ભારતમાં શું છે મિત્રો? ચૂંટણી પંચ એના દ્વારા આ બધું કરવામાં આવે છે. કોના દ્વારા મિત્રો? ચૂંટણી પંચ દ્વારા. સાહેબ આ ચૂંટણી પંચ શા માટે? તો કે ભારતમાં વસતા જે નાગરિકો છે એમની ચકાસણી કરે છે. ભારતનો જ નાગરિક છે, બીજા દેશનો નથી, એના હેઠળ આખું ઝુંબેશ ચાલુ છે. અને શરૂઆત ક્યાંથી થઈ છે મિત્રો? તમને જણાવી દઉં ક્યાંથી. બિહારથી. ભૈયા બનેગા રે અથવા તો અધિકારી બનેગા રે એવું રાજ્ય. પટના, બિહાર એટલે પટના. લાલુ પ્રસાદ યાદવ વાળું, રબડી દેવી વાળું બિહાર. આ બિહારની વાત થાય છે. અને હજી સાહેબ આમાં થોડુંક વધારે યાદ રાખીએ. સાહેબ બિહારથી તો શરૂઆત થઈ ગઈ છે, તો સાહેબ આવી શરૂઆત પહેલા સર જેવી શરૂઆત એટલે કે ઘરે ઘરે જઈ ચૂંટણી કાર્ડ એમાં વ્યક્તિનો ફોટો હોય એવું શરૂઆત કોઈના સમયમાં થઈ હતી? તો કે યસ, એક ચૂંટણી અધિકારી હતા, મુખ્ય ચૂંટણી કમિશનર TN શેષાન. કોણ હતા? TN શેષાન નામના મુખ્ય ચૂંટણી કમિશનર હતા. એના સમયમાં શું થયેલું? તો કે સાહેબ વ્યક્તિઓને આળખ મતલબ ઓળખ આપવામાં આવી ચૂંટણી કાર્ડ દ્વારા. વ્યક્તિઓને ઓળખ આપવાની શરૂઆત, ઓળખપત્ર કહીએ ને આપણે, ચૂંટણી કાર્ડ. કોના સમયમાં? તો કે TN શેષાનના સમયમાં. એવો પ્રશ્ન પૂછે છે તો ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? સુકુમાર સેન. પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? સુકુમાર સેન. આવો પ્રશ્ન પણ આની અંદરથી બને છે ભાઈ, પણ યાદ રાખવાનો છે. પ્રથમ મહિલા ચૂંટણી કમિશનર કોણ હતા? તો કે રમાદેવી. આવો પ્રશ્ન પણ બનશે ભાઈ. ક્લિયર થાય છે ભાઈ? યસ. અને ચૂંટણી પંચની વાત આવી તો સાહેબ ભારતની અંદર બધા જ રાજ્યોમાં ચૂંટણી
કરાવવાની જવાબદારી ભારતીય ચૂંટણી પંચ એ પણ કોણ છે, ચૂંટણી કમિશનર દ્વારા કરવામાં આવે છે. પણ હા મિત્રો, ખાસ એ પણ યાદ રાખજો, તાલુકા પંચાયતની અંદર, જિલ્લા પંચાયતની અંદર, ગ્રામ પંચાયતની અંદર ભારતનું ચૂંટણી પંચ ચૂંટણી કરાવતું નથી, પણ કોણ કરાવે છે? રાજ્યનું ચૂંટણી પંચ કરાવે છે. કોણ કરાવે છે? રાજ્યનું. મિત્રો, ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી કોણ છે? કોણ છે? યાદ હોવા જોઈએ ને, સંદીપ નાગલે. કોણ છે? સંદીપ નાગલે ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર અથવા ચૂંટણી અધિકારી છે. આ પણ યાદ રાખવાનું છે મિત્રો. ક્લિયર થાય છે? આ પ્રશ્નની અંદરથી આવા બધા પ્રશ્ન પણ આપણે જાણીએ છીએ. તો સાહેબ બિહાર વિશે એવું તો તમને ખબર હોવી જોઈએ. બિહારનું પાટનગર કોણ છે મિત્રો? પટના તરીકે ઓળખીએ છીએ. સાહેબ એ તો યાદ રાખવું જ. અથવા બીજું એક આ પણ યાદ રાખશું, સૌથી ઓછું સાક્ષરતા ધરાવતું રાજ્ય. સૌથી ઓછું મિત્રો શું વાત કરીએ છીએ? સાક્ષરતા ધરાવતું રાજ્ય પણ કયું છે મિત્રો? બિહાર. કયું છે? બિહાર. બિહારની કઈ નદી? કોશી નદી. વરસાદના સમયે શું લઈ આવે? વધારે પડતું પાણી લઈ આવે એટલે બિહારનો શોક તરીકે પણ ઓળખવામાં આવે. બિહારના શોક તરીકે કઈ નદી જાણીતી છે? બિહારના શોક તરીકે કઈ નદી છે? તો કે કોશી નદી. કઈ છે મિત્રો? કોશી નદી. આ પણ યાદ રાખવાનું છે. ક્લિયર થાય છે મિત્રો? યસ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર પણ જાણીએ. રમત ગમતને લગતો કંઈક ક્વેશ્ચન છે. સિંગાપોર ઓપન 2026માં ભારતની કઈ બેડમિન્ટન જોડીએ મેન્સ ડબલનું ઐતિહાસિક ટાઇટલ જીતી લીધું છે હાલમાં? પહેલા તો કઈ ગેમની વાત કરીએ છીએ? સિંગાપોર ઓપન 2026માં. મિત્રો પહેલા તો તમને જણાવી દઉં છું કે સિંગાપોર ઓપન છે ભારતમાંથી પહેલા કોઈએ જીત્યું હોય છે? સિંગાપોર ઓપન જીતનાર ભારતીય કોઈ છે ભાઈ? યસ સાહેબ, પહેલી વ્યક્તિ જે છે એનું નામ હું કહું છું સાયના નેહવાલ. કોણ છે મિત્રો? સાયના નેહવાલ. નામ સાંભળ્યું હશે. સિંગાપોર ઓપન જીતનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? તો કે સાયના નેહવાલ. સાહેબ આ સિવાય કોઈ હતા? તો કે એચ પ્રણય. આ પહેલી વ્યક્તિ છે જીતનારા. બીજી વ્યક્તિ પણ છે એચ પ્રણય વ્યક્તિ, મતલબ એચ પ્રણય નામનો વ્યક્તિ છે, એણે પણ બેડમિન્ટનનો ખેલાડી, એણે પણ આ જીત્યું હતું. શું જીતેલું છે મિત્રો? બેડમિન્ટનની અંદર ખિતાબ જીતો છે. મિત્રો કોમેન્ટમાં મને જણાવજો હજી એક વ્યક્તિએ પણ જીતેલું છે. હાલો ત્રીજા વ્યક્તિનું મને કોમેન્ટમાં નામ જણાવો. ખાસ કરીને ત્રીજું કોણ છે સાહેબ? એનું નામ તમે સાંભળ્યું જ હશે, બેડમિન્ટન ક્ષેત્રે કાર્યરત છે. પણ સાહેબ હાલો એ તમારા કોમેન્ટમાં મને ખાસ જણાવવાનું છે. પણ હાલમાં કોણ આવશે? મિત્રો જણાવી દો હાલની અંદર કોણ છે? સાત્વિક અને ચિરાગની જે જોડી છે એમણે સિંગાપોર ઓપન ટાઇટલ જીત્યું છે. ખાસ યાદ રાખશું. ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન આવ્યો, અને આ ક્વેશ્ચન ખરેખર એજ્યુકેશન સાથે સંકળાયેલ બાળકો માટે ખૂબ અગત્યનો અને સરકારને પણ થોડોક સંદેશ આપે એવો કેવો પ્રશ્ન છે, જોતા જાજો. સાહેબ મલેશિયાની સરકારે તાજેતરમાં કેટલા વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા છે ને એનો એકાઉન્ટ પર હું મૂકી દીધો પ્રતિબંધ. એકાઉન્ટ જ નથી ખોલવાનો ભાઈ. કેટલા વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ખાસ યાદ રાખો સાહેબ, સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનો હેતુ શું હશે? તો કે બાળક છે ને સોશિયલ મીડિયા થકી પોતે આગળ પણ જાય છે. હા ભાઈ, સોશિયલ મીડિયાનો ફાયદો એક છે ભાઈ, તમે આગળ પણ જઈ શકો સાહેબ. જેમ કે કોઈ એકાઉન્ટ બનાવે છે, કોઈ રીલ્સ બનાવે છે, આગળ જઈ શકે, પણ બિનજરૂરી ટાઈમ પણ વેડફાય છે. કારકિર્દી જ્યારે બનાવવાનો સમય હોય ને ત્યારે બાળક છે આવા બિનજરૂરી વિડીયોના મારફતે પોતાનો સમય બગાડે છે. એવું ન થાય ને એટલે જે તે સરકાર દ્વારા આવું કરવામાં આવે છે. અને હા ભાઈ, વાત કરું માત્ર આ એક દેશ નથી આવો કે જેણે આવો નિયમ લેવો, આ સિવાય બીજા દેશો પણ છે. પણ પહેલા તો સાહેબ એ ઉંમરની વાત કરીએ કે કેટલા ઉંમરની વાત કરું છું. 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે મલેશિયા સરકારે તો કર્યું છે મિત્રો. બીજું પણ તમને જણાવી દઉં, એ સિવાય એક બીજા દેશની પણ સરકાર છે, ઓસ્ટ્રેલિયા. એમણે પણ અગાઉ આવો પ્રતિબંધ મૂકેલો છે ભાઈ. 16 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા સંપૂર્ણ બંધ. બીજો પણ એવો દેશ છે મિત્રો, કોણ છે? તો કે બ્રાઝિલ. કયો દેશ છે? બ્રાઝિલ દેશ. એણે પણ સોશિયલ મીડિયા પર 16 વર્ષથી જે નાના છે એના પર પણ હું મૂક્યો છે પ્રતિબંધ મૂકેલો છે. બીજો કોણ છે સાહેબ? હજી પણ આઇસલેન્ડ. આઇસલેન્ડ નામનો દેશ પણ છે, એણે પણ 16 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સંપૂર્ણ પ્રતિબંધ મૂકેલ છે.
સાહેબ 15 વર્ષ લખ્યું, 14 વર્ષ લખ્યું, 13 વર્ષ લખ્યું. મિત્રો હજી એક બાબત પણ જણાવી દઉં, જો 15 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે કહે ને તો પણ એવા દેશો છે કે જેને પણ પ્રતિબંધ મૂક્યો હોય ભાઈ, એને પણ શું મૂક્યો હોય? પ્રતિબંધ. શેના માટે? સોશિયલ મીડિયા માટે. સાહેબ એવા કોણ છે? નોર્વે અને સ્વીડન નામના દેશ છે ભાઈ. નોર્વે અને સ્વીડન આ દેશોએ પણ પ્રતિબંધ મૂકેલો છે. ભારતે પ્રતિબંધ મૂક્યો નથી હો ભાઈ, આ દેશોએ મૂક્યો છે. ખરેખર જે આ નિર્ણય છે એ સ્વીકાર્ય છે, પણ જો કારકિર્દી બનાવવાની હોય તો અત્યારે તમે જે માધ્યમથી ભણો છો કે નહીં, ઓનલાઈન માધ્યમ, સોશિયલ મીડિયા થયું ને, પણ આમાં તમે બિનજરૂરી ટાઈમ વેડફો છો, તમારી કારકિર્દીમાં સમય પણ બગડે છે. હા મિત્રો, તો તમે યાદ રાખજો, જે પણ આપણે આ ભણીએ છીએ ને કરંટ અફેર્સ રિલેટેડ PYQ, એ તમારા એક્ઝામ રિલેટેડ માહિતી માટે ભણીએ છીએ. તો આ માહિતી તમારા મિત્રો જે તૈયારી કરે છે ને એની સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો, એક બીજો ક્વેશ્ચન પણ આવ્યો છે ખૂબ સરસ મજાનો. તાજેતરમાં જલ શક્તિ મંત્રાલય, જલ એટલે શું કહેવાય? પાણી. પાણી શક્તિ મંત્રાલય. તો પેલા સાહેબ પાણી શક્તિ મંત્રાલયના મંત્રી કોણ છે સાહેબ? યાદ કરો, ગુજરાતના જ એક વ્યક્તિ છે, CR પાટીલ. કોણ છે? CR પાટીલ. CR પાટીલ છે. હાલો આગળ વધીએ. સાહેબ જળ સંસાધન વ્યવસ્થાપન માટે કઈ સંસ્થાએ એને કરાર કર્યો છે? આ ચાર પૈકી કઈ એવી સંસ્થા જેને એને જળ સંસ્થાપન વ્યવસ્થા માટે કરાર કર્યો? હાલમાં જ કર્યો, 1 જૂન 2026 ના રોજ જ કરાર કર્યો છે સાહેબ. DRDO છે. DRDO એટલે કોણ તમે જાણો છો? ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ ઓર્ગેનાઇઝેશન. બીજું નામ કંઈક આવું છે સાહેબ, ISRO, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ એન્ડ ઓર્ગેનાઇઝેશન. તો મિત્રો જેની હારે કરાર કર્યો છે એ સંસ્થા કઈ છે? ISRO નામની સંસ્થા છે. હાલો સાહેબ થોડુંક આની અંદર વધારે જાણતા જઈએ. સાહેબ કરાર કર્યો છે તો કરારનો હેતુ શું છે? તો કે મિત્રો જે પણ પાણી છે એનો વ્યવસ્થિત ઉપયોગ થાય, દરેક લોકોને વ્યવસ્થિત રૂપે પાણી પહોંચી શકે, એમાં ટેકનોલોજી શું ફાળો આપી શકે એના માટે કરાર કર્યો. તો સાહેબ આ સિવાય જલ શક્તિ મંત્રાલય છે એના હેઠળ કોઈ મિશન ચાલે છે? તો હા, જલ જીવન મિશન. યાદ કરો કયું મિશન છે? જલ જીવન મિશન ચાલુ છે. ને આ મિશનનો હેતુ શું છે? તો કે ભારતની અંદર જે પણ ગામડાઓ છે એમના ઘરે 24 કલાક પીવા માટેનું પૂરતું પાણી આવે ને એ માટે આ મિશન ચાલુ કરવામાં આવેલું છે. કયું મિશન છે? જલ જીવન મિશન. ખાસ યાદ રાખશું, ક્યાં? ભારતની અંદર જે પણ ગામડાઓ છે એમની અંદર 24 કલાક શુદ્ધ પીવાનું પાણી મળે. કેવું મિત્રો? શુદ્ધ પીવાનું પાણી મળે એના માટે આ મિશન ચાલુ કરવામાં આવેલું. કયા મંત્રાલય હેઠળ? જલ શક્તિ મંત્રાલય હેઠળ. અને બીજી એક કરંટ અફેર્સનો અગત્યનો પ્રશ્ન એ પણ જણાવી દો મિત્રો કે આ મંત્રાલય હેઠળ ભારતની અંદર એવું કયું રાજ્ય છે કે જ્યાં 100% આવો લક્ષ્યાંક પૂરો પાડી દેવામાં આવ્યો છે? 100% લક્ષ્યાંક પૂરો કરનાર રાજ્ય મિત્રો કયું હશે? આપણું ગુજરાત જ હશે. કયું છે? ગુજરાત. ખાસ યાદ રાખશો ભાઈ, 100% લક્ષ્યાંક હાંસલ કરનાર રાજ્ય કયું છે? ગુજરાત. એક પ્રેસ ઇન્ડેક્સ બહાર પાડ્યો છે અને આ ઇન્ડેક્સ મુજબ 100% હાંસલ આ ભાઈ મતલબ ગુજરાતે આવો ક્રમ હાંસલ કર્યો છે. મિત્રો ખાસ યાદ રાખશું, જલ શક્તિ મંત્રાલય છે એના દ્વારા બધું ચલાવવામાં આવે છે. ક્લિયર થાય છે મિત્રો? આ પણ યાદ રાખવાનું છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. હા, કોની યાર કરાર કર્યો છે? ISRO. મિત્રો ISRO કોણ છે એ પણ તમને ખબર હોવી જોઈએ. મિત્રો ભારતની અવકાશ ક્ષેત્રે કામ કરતી એક સંસ્થા છે. ભારતની અવકાશ સંશોધન ક્ષેત્રે, અવકાશ સંશોધન ક્ષેત્રે કામ કરતી શું છે મિત્રો? સંસ્થા છે ISRO. કોણ છે? ISRO. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણીએ. આ પણ કંઈક ટેકનોલોજીનો જ પ્રશ્ન છે. અને હા ભાઈ, એક ભારતના 3 યુવા છે, 13 થી લઈને 19 વર્ષના જે બાળકો હોય ને એને આ એવોર્ડ જીતો છે ભાઈ. કઈ શોધ માટે ભારતીય કિશોરોને અર્થ પ્રાઇઝ 2026 જીત્યું છે? સાહેબ અર્થ પ્રાઇઝ એટલે શું? પહેલા તો મિત્રો પર્યાવરણ ક્ષેત્રે કોઈ વ્યક્તિ અથવા તો કોઈ વ્યક્તિમાં ખાસ કરીને 13 થી લઈને 19 વર્ષ સુધીના બાળકો, ભાઈ ખાસ યાદ રાખશું કયા ઉંમરના બાળકો? 13 થી 19 વર્ષ સુધીના જે બાળકો છે, પેલો રૂલ સાનો, એ બાળકો કોઈ સંસ્થા સાથે મળીને કંઈક સહયોગ, જેમ કે આની અંદર IIT ગુવાહાટી નામની સંસ્થાએ કંઈક મદદ કરી પેટર્ન બનાવવામાં.
અને બીજું સાહેબ આમાં જે પણ શિક્ષક હોય ને એનો આગળ જે માહિતગાર એ પણ ફરજિયાત તમે આનું ફોર્મ ભરતી વખતે આની માર્ગદર્શન એક શિક્ષક આપતો હોવો જોઈએ કે આના આધારે તમે આગળ વધો. આ બીજો રૂલ છે 13 થી 19 વર્ષ છે નિયમ. બીજો શિક્ષક હોવો જોઈએ માર્ગદર્શન આપવામાં. અને આ જે બાળકો છે ને એણે શું કર્યું હતું કે સાહેબ આંબલી છે ને આંબલીની અંદરથી જે વનસ્પતિ હોય આંબલી આપણે કહીએ ને ખાટાશવાળી આંબલી વિટામિન સી જેવું એની અંદરથી એના કચરામાંથી નકામો કચરો દૂર કરે છે. નકામો કચરો દૂર કરવો એટલે હું સાહેબ માઇક્રોપ્લાસ્ટિક. માઇક્રો એટલે નાનો ભાઈ. માઇક્રોપ્લાસ્ટિકના જે નાના નાના કણો હોય કચરાને દૂર કરે છે. અને એ પણ કેના વડે તો કે ચુંબક વડે. કોના વડે? ચુંબક વડે દૂર કરવામાં આવે છે. અને કચરો દૂર થાય, પાણીને શુદ્ધ કરે અને વીજળીની બચત થાય. આવું કંઈક સંશોધન કર્યું છે. એવા તમારા ત્રણેયના નામમાંથી એક છે વિવાન. શું છે? વિવાન. ખાસ બીજા બે વ્યક્તિના નામ તમારે મને ખાસ કોમેન્ટની અંદર જણાવવાના છે. અને બીજું જણાવી દઉં, આ ત્રણ ભારતીય જ છે હો ભાઈ. કોણ છે? ભારતીય છે. અને સાહેબ આની પહેલી આવૃત્તિ મતલબ આ શરૂઆત ક્યારે થઈ છે મિત્રો? આની 2021માં અર્થ પ્રાઇઝની શરૂઆત કરવામાં આવી હતી. સાહેબ એ શેના માટે આપવામાં આવ્યો છે? સોલાર પેનલ માટે, પ્લાસ્ટિક માટે, ઇકો બ્રિજ માટે કે સ્માર્ટ ડસ્ટબિન માટે? તો હમણાં જ વાત કરી માઇક્રોપ્લાસ્ટિક. શેના માટે? પ્લાસ્ટિક માટે આપવામાં આવ્યો છે. અને ભારતના છે ત્રણેય. કેટલા વર્ષના? તો કે 13 થી લઈ અને 19 વર્ષના. આ ત્રણના અર્થ પ્રાઇઝ મળ્યો છે. આ પણ પર્યાવરણની દ્રષ્ટિએ પણ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. હજી કહું છું આટલી બધી માહિતી યાદ રાખવાની છે. તો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણીએ. તાજેતરમાં સોઇલ ફાર્મર હીરો એવોર્ડ ભારતના તમિલનાડુનો એક ખેડૂત છે વલ્લુવનને કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા આપવામાં આવ્યો હતો? સાહેબ આ ખેડૂત એવું શું કાર્ય કરતો હતો કે એના એવોર્ડ આપવામાં આવ્યો છે? મિત્રો તમને જાણકારીના ઉદ્દેશથી પણ કહું છું અને પરીક્ષાને ધ્યાનમાં રાખીને પણ માહિતી આપું છું કે તમિલનાડુમાં જે આ ખેડૂત છે એ પોતાના ખેતરમાં નાળિયેરી છે ને એની ખેતી કરતો હતો. નાળિયેરીની ખેતી સાથે વચ્ચે જે જગ્યા પડી હોય ને એમાં વધારાની જગ્યા જે પડી છે એમાં નીંદણ દૂર કરીને. સાહેબ નીંદણ એટલે શું? વધારાની વનસ્પતિ પાક સાથે બિનજરૂરી ઉગી નીકળતી વનસ્પતિ દૂર કરવામાં આવે એ નીંદણ છે. એને દૂર કરી ત્યાં જરૂરી પોષક તત્વો વાળો ખાતર ઉમેરે છે અને સાથે સાથે પોતે શું કરે? ત્યાં જરૂરિયાતવાળી શાકભાજી ઉગાડે છે, બીજો પાક ઉગાડે છે. એક પણ જગ્યાનો વેડફાટ નથી થવા દેતો અને સતત પોતે આ કાર્ય સાથે સંકળાયેલો રહે છે. આવું કામ કઈ વસ્તુની વાત કરી મેં ભાઈ? નાળિયેર. કઈ વસ્તુ વાત કરી છે? નાળિયેરીની ખેતી યારે સંકળાયેલ વ્યક્તિ છે. કોણ છે? એ વલ્લુવન. અને એમને એક સંસ્થા છે એમના દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો છે. અને એવોર્ડ એટલે કયો છે? સોઇલ ફાર્મર હીરો એવોર્ડ. કયો એવોર્ડ છે? સોઇલ ફાર્મર હીરો એવોર્ડ. સાહેબ હાલો 4 સંસ્થાના નામ છે. વર્લ્ડ બેંક છે, યુનેસ્કો છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે અને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. મિત્રો આ ફૂડ એન્ડ એગ્રીકલ્ચરને લગતી આ સંસ્થા જોવા જઈએ તો કઈ છે? એક જ છે. કારણ કે એવોર્ડ કેવો છે? એગ્રીકલ્ચરને લગતો છે ને? તો કે યસ. તો સાહેબ કોના દ્વારા આપવામાં આવ્યો છે? ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. હમણાં જ કીધું આગળના ક્વેશ્ચન પહેલા જ ક્વેશ્ચનમાં કે 16 ઓક્ટોબર 1945 વિશ્વ ખાદ્ય દિવસ આના દ્વારા આપવામાં આવે છે. સાહેબ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન શું છે? હેલ્થ ક્ષેત્રે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન યાદ કરો. આના 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ છે. હા સાહેબ આ યુનેસ્કો શું છે? મિત્રો ખાસ કરી દઉં છું તમે, યુનાઇટેડ નેશન્સ એન્ડ સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન નામની એક સંસ્થા છે. એ શું કામ કરે? સાહેબ સાંસ્કૃતિક વારસાને લગતા જે સ્થળો છે ને એની જાળવણી કરે છે. કોણ કરે છે? યુનેસ્કો. કોણ કરે છે? યુનેસ્કો. આ બાબત પણ યાદ રાખવાની છે. સાહેબ આ વર્લ્ડ બેંક પણ છે. એ પણ શું કરે છે મિત્રો? જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું ને, એના પછી બધા દેશો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા ને એવી સ્થિતિ આવી ગઈ હો ભાઈ. ત્યારે એક સંસ્થાની સ્થાપના કરવામાં આવે છે. કઈ સંસ્થા? તો કે વર્લ્ડ બેંક. અને આ વર્લ્ડ બેંક શું કામ કરે છે? તો કે સાહેબ બધા દેશો મળે છે, એમાં કંઈક ફંડ આપે છે અને જ્યારે પણ કોઈ પણ દેશની અંદર ભૂખમરો આવે છે, કોઈ આર્થિક રીતે સહાય જોતી હોય ત્યારે વર્લ્ડ બેંક છે ને એ સહાય આપે છે.
અને આ વર્લ્ડ બેંક થકી જે તે દેશ લોન મેળવીને કંઈક નવા પ્રોગ્રામો ચલાવે છે અને પોતાના દેશમાં વિકાસના કામો કરે છે. અને એવી કઈ સંસ્થા છે તો કે વર્લ્ડ બેંક. કઈ છે? વર્લ્ડ બેંક. અને સાહેબ આ વર્લ્ડ બેંકની સ્થાપના કયા વિશ્વયુદ્ધ પછી થાય છે મિત્રો? ખાસ યાદ રાખશો, બીજા વિશ્વયુદ્ધ પછી. સાહેબ હાલો, વર્લ્ડ બેંકના મેઇન ડાયરેક્ટર જનરલ કોણ છે? આપણા ભારતના છે. હો ભાઈ, ખાસ અગત્યનો મુદ્દો આ પણ પૂછાયેલો છે, અજય બાંગા અથવા અજય બંગા, આપણે આવું કહીએ છીએ. અને સાહેબ સાહેબ વર્લ્ડ બેંકના અર્થશાસ્ત્રી તરીકે એક વ્યક્તિની તાજેતરમાં જ નિમણૂક થઈ છે. હાલો નીલકંઠ મિશ્રા. ખાસ યાદ રાખશો, અગત્યનો મુદ્દો છે મિત્રો. વર્લ્ડ બેંકની અંદર હાલમાં અર્થશાસ્ત્રી તરીકે એક ડાયરેક્ટરની નિમણૂક કરવામાં આવી છે. નીલકંઠ મિશ્રા નામના એક ભારતીય વ્યક્તિ છે. કોણ છે? નીલકંઠ મિશ્રા. ખાસ વર્લ્ડ બેંકમાંથી આ યાદ રાખવાનું છે. અને મને કોમેન્ટમાં જણાવજો મિત્રો, ખાસ વર્લ્ડ બેંકના વર્લ્ડ બેંકનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? વર્લ્ડ બેંકનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ચાલો કોમેન્ટની અંદર મને ખાસ જણાવજો. આ સંસ્થા વિશે આ બાબતો પણ યાદ રાખવાની છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જોઈએ. સાહેબ તાજેતરમાં ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા હતા એક વ્યક્તિ. કયા દેશના હતા? મ્યાનમારના રાષ્ટ્રપતિનું નામ શું છે? કોણ હતા કે જે ભારતની મુલાકાતે આવ્યા હતા? કયા દેશની વાત કરીએ? મ્યાનમાર. સાહેબ યુ મિન આંગ સાંગ થેનસેન આંગ સાન સુકી. નામ જોઈને સાહેબ ચાઇના જેવા કંઈક નામ લાગે છે મિત્રો. ખાસ તમને જણાવી દઉં, યુ મિન આંગ સાંગ નામના વ્યક્તિ છે કે જે મ્યાનમારના રાષ્ટ્રપતિ છે, એ ભારતની મુલાકાતે આવ્યા. તો સાહેબ મ્યાનમાર એટલે શું? થોડુંક મિત્રો તમને મ્યાનમાર વિશેની બાબતો ખબર હોવી જોઈએ. મિત્રો તમને હું જણાવી દઉં છું કે મ્યાનમારને પહેલાના સમયમાં બર્મા, કયા નામથી ઓળખતા? બર્મા. મ્યાનમારને આપણે બર્મા તરીકે ઓળખતા. અને મિત્રો એનું પાટનગર કંઈક આવું હતું, રંગૂન. કયું પાટનગર હતું? રંગૂન. મિત્રો યાદ કરો, ભારતના ગુજરાતના એક મુખ્યમંત્રી હતા. કોણ હતા? સ્વર્ગીય વિજયભાઈ રૂપાણી. એમનો જન્મ પણ અહીંયા થયો હતો. કયા જગ્યાએ? રંગૂનની અંદર. સાહેબ મ્યાનમારની વાત આવે તો ભારત છે એ મ્યાનમાર સાથે સરહદ ધરાવે છે? તો કે હા, ભારત મ્યાનમાર સાથે સરહદ ધરાવે છે. મ્યાનમાર સાથે શું ધરાવે છે? સરહદ ધરાવે છે. તો સાહેબ કેટલામાં નંબરની હશે, શું હશે? તો મિત્રો તમને યાદ હશે, એક સૂત્ર તમે ઘણી વાર ભણી ચૂક્યા છો, બચપન મેં MBA કિયા. બચપન મેં MBA કિયા, આવું કંઈક સૂત્ર આવે છે ખાસ સરહદ માટેનું. બાંગ્લાદેશ બ એટલે ભારત સૌથી વધુ સરહદ ધરાવતો આંતરરાષ્ટ્રીય કોઈ દેશ હોય કોની હારે? બીજો કોઈ દેશ હોય તો ચીન. સાહેબ પ એટલે કોઈ ભૂલી શકે, નિંદરમાં પૂછે તો આવડે, પાકિસ્તાન. સાહેબ બચપ ન એટલે કોણ હે? નેપાળ. કોણ છે? નેપાળ. બચપન. પછી એવું મેં યાદ રાખવા માટે કંઈક હતું મેં. પછી કોણ આવ્યું? મ એટલે કોણ છે? મ્યાનમાર. કોણ છે? મ્યાનમાર. પછી સાહેબ બી એટલે કોણ છે? ભૂટાન. કોણ છે? ભૂટાન. અને સાહેબ હજી એ એટલે કોણ છે? સાહેબ પાકિસ્તાનની બાજુમાં જ આવેલો દેશ. અને ભારત સૌથી ઓછી સરહદ ધરાવે છે જેમની સાથે, એ દેશ એટલે કયો છે? અફઘાનિસ્તાન. મતલબ ભારત મ્યાનમાર સાથે પણ સરહદ ધરાવે છે? તો કે હા. કેટલામાં નંબરે? 1, 2, 3, 4 અને 5મા નંબરે સરહદ ધરાવે. મતલબ 5મા ક્રમની વધારે સરહદ ધરાવે છે. સૌથી વધારે તો કે બાંગ્લાદેશ હારે, સૌથી ઓછી કહી તો કોની હારે? અફઘાનિસ્તાન સાથે. ક્લિયર થાય છે મિત્રો? આ મ્યાનમાર વિશે પણ આ બાબતો પણ યાદ રાખવી. રાષ્ટ્રપતિ આવ્યા છે એ તો યાદ રાખવું જ. સરહદ યાદ રાખવી. પાટનગર કયું છે એ પણ યાદ રાખવું. મ્યાનમાર વિશે ક્લિયર થાય છે. અને મિત્રો યાદ કરો, સુભાષચંદ્ર બોઝે એક વખત જ્યારે આઝાદીની લડતા હતા ત્યારે આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કરી હતી રંગૂન ખાતે. ક્યાં કરી હતી? રંગૂન ખાતે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં પણ જઈએ. એ પહેલા મિત્રો તમે ખાખીની તૈયારી નહીં કરતા હોય ને એમના માટે એક બીજી ખાખી જેવી જ એક તૈયારી છે. ખાખીનો ડ્રેસ પહેરીને શું ચલાવતા હોય તો કે બસ શેની ભરતી આવી છે મિત્રો? તાજેતરમાં કંડક્ટર અને ડ્રાઈવરની. અને હા મિત્રો, આ ભરતીની અંદર એક ઓપોર્ચ્યુનિટી એ છે કે હવે ટકાવારી ગણવામાં આવતી નથી. 12 પાસ કરેલ તમામ મિત્રો છે આની અંદર ફોર્મ ભરી શકે છે. અને હા ભાઈ, તમે પાસ કરવા ઈચ્છો છો તો આપણે તમારા માટે એક સરસ મજાનો કોર્સ લઈને આવ્યા છે મિત્રો. 3 મહિના 499 રૂપિયા, 6 મહિના 699 અને 1 વર્ષ માટે લેવો હોય તો 999 રૂપિયા. આની અંદર મિત્રો જનરલ નોલેજ તો આવવાનું જ છે, સાથે સાથે તમારા જે પણ
પોઈન્ટ પૂછાવાના છે પરીક્ષાની અંદર. કંડક્ટરની ફરજો છે, મોટર વ્હીકલ એક્ટને લગતા છે, એ બધો જ સમાવેશ આની અંદર કરી દેવામાં આવ્યો છે. તો તમારી સાથે જે પણ તૈયારી કરે છે કોની, તો કે કંડક્ટરની, એની સાથે આ વિડીયો શેર કરજો અને કહેજો કે ભાઈ આ કોર્સ પણ પરચેસ કરી શકે છે. અને હા ભાઈ, આની અંદર પણ પગાર 26,000 જ છે ભાઈ. એક જ પરીક્ષા, માત્ર એક પરીક્ષા. હો ભાઈ, છે ને એક પરીક્ષા સરળ. મિત્રો જોડાવ આની સાથે અને ખાખી પણ મેળવો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ અગત્યનો, ચાલો જાણીએ. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન મતલબ કે CBSE ના ચેરમેન તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? 4 ઓપ્શન આપ્યા છે. તો કે યસ સાહેબ, આના ચેરમેન બદલાવ્યા. શું કરવા બદલાવ્યા છે ખ્યાલ હે મિત્રો? એક 16 વર્ષનો છોકરો હતો ને, એમણે CBSE ના જે વિદ્યાર્થીઓના રિઝલ્ટ હોય ને એમાં ઓનલાઈન કંઈક ક્ષતિ ગોઈતી અને એક ક્ષતિમાં એક વિદ્યાર્થીને ઓછા માર્ક આવેલા, પણ જોયું પેપરમાં તો વધારે માર્ક્સ હતા. તો એણે કંઈક આ હેક કરી લીધી સિસ્ટમ અને સરકાર સામે આ પ્રસ્તાવ કર્યો કે ભાઈ એક વિદ્યાર્થીને ઓછા માર્ક્સ છે અને વધારે આવે એમ છે, તો તમારી ક્ષતિમાં કંઈક ફોલ્ટ છે. એક નાનકડા વિદ્યાર્થી આ ભૂલ ગોઈતી તો સરકારના ધ્યાનમાં આવે છે. સરકાર એટલે કોણ મિત્રો? આ કોના મંત્રાલય હેઠળ? તો શિક્ષણ મંત્રાલય હેઠળ. કોના હેઠળ છે? શિક્ષણ મંત્રાલયના ધ્યાનમાં આવે છે અને તરત જ આ ભૂલો છે એના માટે ચકાસણી કરવાનો આદેશ આપવામાં આવે છે અને જે એમના ડાયરેક્ટર હતા, ચેરમેન હતા, એને બદલાવી નાખવામાં આવે છે. કારણ કે આવી ક્ષતિ ચલાવી લઈ, CBSE ની ક્ષતિ થોડી ચાલે યાર. ચાલે? જરાય નથી ચાલે એમ ભાઈ. તો સાહેબ એ વ્યક્તિ પહેલા કોણ હતા? ખાસ કહી દઉં છું, રાહુલ સિંહ હતા પહેલા તો. પછી એમની સાથે એક બીજા ડાયરેક્ટર પર તરીકે એક વ્યક્તિ હિમાંશુ ગુપ્તા પણ કામ કરતા હતા. અને સાહેબ આ જે સમિતિ, શિક્ષણ મંત્રાલય એક સમિતિ નિમી દીધી કે ભાઈ આની તમે જાંચ કરો, એના માટે સમિતિ તરીકે એક વ્યક્તિની પણ નિમણૂક કરવામાં આવી. કોની નિમણૂક કરી? એસ રાધા ચૌહાણ હેઠળ એક સમિતિ બનાવી અને એમને કીધું કે ભાઈ આમાં સાચું શું છે એ ગોતો. અને રાતોરાત એક વ્યક્તિને બદલી અને બીજા વ્યક્તિને મૂકી દેવામાં આવ્યા. અને એ વ્યક્તિ કોણ છે? લોખંડે પ્રશાંત સીતારામ. ખાસ અગત્યનો પ્રશ્ન છે, કરંટ અફેર્સ રૂપે પૂછાઈ શકે એવો પ્રશ્ન કે CBSE ના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક થઈ છે? આ પણ યાદ રાખવાનું છે. અને હા ભાઈ, આ CBSE કયા મંત્રાલય હેઠળ? શિક્ષણ મંત્રાલય હેઠળ. કોણ છે શિક્ષણ પ્રધાન હાલના? ધર્મેન્દ્ર પ્રધાન. એના પણ રાજીનામાની માંગો. કેમ? નીટના પેપરના લીધે. આ પણ અગત્યનું છે. આ બાબતો પણ યાદ રાખવાની છે. અને હા, કોમેન્ટમાં મને ખાસ જણાવજો સાહેબ, CBSE ની સ્થાપના ક્યારે થઈ હતી? ચાલો મને ખાસ કોમેન્ટમાં જણાવવાનું છે ભાઈ, CBSE ની સ્થાપના ક્યારે થઈ હતી? ચાલો કમ્પ્લીટ છે. આ પણ મને માહિતી રૂપે જણાવશું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણીએ. દિવસોની વાત કરતા હતા, એક દિવસ વિશે જાણકારી મેળવવાના છે. 4 દિવસો આપ્યા છે, એમાંથી કયું દિવસ અંગેનું જોડકું બંધ બેસતું નથી? મતલબ કે ખોટું કયું છે? એક ખોટું છે અને 3 સાચા છે. તો ચાલો જાણીએ. સાહેબ આપ્યું 3 જૂન વિશ્વ સાયકલ દિવસ ઉજવાય છે. તો કે હા, જો ખ્યાલ હશે તો મેળ પડશે ભાઈ. બીજું 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય. તો કે સાહેબ હા, આ તો અગત્યનો કેટલી વાર પરીક્ષામાં પૂછાઈ ગયો સાહેબ, ખબર જ છે. આ દિવસે જ ઉજવાય. એનાથી આગળ 6 જૂન રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ દિવસ ઉજવવામાં આવે. સાહેબ શિક્ષણ દિવસની ખબર છે, શિક્ષક દિવસની ખબર છે, પણ સાહેબ આવો કોઈ દિવસ આવે રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ દિવસ? હજી એવું 7 જૂન વિશ્વ ખાદ્ય દિવસ. સાહેબ આ 4 ઓપ્શન જોઈને, આને જોઈને તમને કંઈક શંકા થવી જોઈએ કે સાહેબ વિશ્વ ખાદ્ય દિવસ તો હમણાં જ જાણ્યો, FAO ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની સ્થાપના 16 ઓક્ટોબર. તો સાહેબ વિશ્વ ખાદ્ય દિવસ તો 16 ઓક્ટોબરના રોજ ઉજવાય છે. ક્યારે ઉજવાય છે? 16 ઓક્ટોબરના. તો સાહેબ 7 જૂને વિશ્વ ખાદ્ય ફૂડ સેફ્ટી દિવસ ઉજવવામાં આવે. 7 જૂને આ દિવસ નથી ઉજવાતો ભાઈ. ખોટું કહે તો કેવું આવશે? 7 જૂન. કારણ કે 16 ઓક્ટોબરે વિશ્વ ખાદ્ય વર્લ્ડ ફૂડ ડે ઉજવાય. વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે કે તો 7 જૂન. ખાસ યાદ રાખશું, વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે. સેફ્ટી ડે. અને સાહેબ આ બધા દિવસો જે છે એ ઉજવવા માટે કઈ સંસ્થા છે? UN, યુનાઇટેડ નેશન્સ. યુનાઇટેડ નેશન્સ નામની સંસ્થા છે જે આવા બધા દિવસો ઉજવે છે. હમણાં જૂન મહિનામાં એક બીજા દિવસની વાત કરી હતી, 1 જૂન વિશ્વ દૂધ દિવસ વાત થઈ હતી. તો યસ. સાથે સાથે એક બીજી પણ વાત થઈ હતી, રાષ્ટ્રીય દૂધ દિવસ ક્યારે? તો કે 26 નવેમ્બર રાષ્ટ્રીય દૂધ દિવસ ઉજવાય છે. તો કે યસ.
ક્લિયર થાય છે મિત્રો? દિવસો કંઈક આવી રીતે યાદ રાખવાના છે. ચાલો એક નેક્સ્ટ સાંસ્કૃતિક વારસાને લગતો પ્રશ્ન છે, અગત્યનો પ્રશ્ન છે મિત્રો. તાજેતરમાં અમદાવાદની કઈ સૌથી પ્રાચીન ઐતિહાસિક વાવના નવસર્જન માટે કેટલા રૂપિયા મિત્રો? 50 લાખના બજેટ સાથે કામગીરી શરૂ કરાઈ છે. સાહેબ એવી કઈ એવી વાવ છે? અને સાહેબ આ ઐતિહાસિક વાવનું કઈ વાવની વાત કરીએ છીએ અમદાવાદની? પહેલાં તો તમને જણાવી દઉં છું મિત્રો, અમદાવાદની જે આપણે વાત કરીએ છીએ આ વાવની એ 11મી સદીની વાવ છે ભાઈ. કઈ છે? 11મી સદીની વાવ છે. અને વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર પણ. ઓહો સાહેબ કઈ એવી વાવ છે સાહેબ? આ શું કરવા ધ્યાનમાં આવ્યું? જ્યારે બધા અધિકારીઓ અને કોઈ વ્યક્તિને ધ્યાનમાં આવે છે કે આ વાવની અંદરથી તો જે તિરાડો દેખાવા માંડી, એની અંદર જે પ્લાસ્ટર હોય એને પોપડા પડવા માંડ્યા છે જૂના સમયના, તો એને એમ થયું કે હવે આનું રિપેરિંગ કરવું જોઈએ. તો સાહેબ આવું કોના ધ્યાનમાં આવે છે? ભારતીય પુરાતત્વની જે શાખા હોય, સર્વેક્ષણ, આપણે ASI કહીએ, હે, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, શેના ધ્યાનમાં આવે છે? ASI ના ધ્યાનમાં આવે છે સાહેબ. ASI એટલે હું આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા નામની જે સંસ્થા છે એ પુરાતત્વ શાખાની સંસ્થા કહેવાય. અને આ સંસ્થા જે તે સાંસ્કૃતિક વારસાને લગતા સ્થળ છે એની જાળવણી કરવાનું કામ કરે છે. અને આને એવું ધ્યાનમાં આવે છે માટે આ આટલા રૂપિયાની ફાળવણી કરે છે. સાહેબ એ ફાળવણી કરે છે એવી કઈ છે એ વાવ? માતર ભવાની વાવ. કઈ વાવ છે મિત્રો? માતર ભવાની વાવ છે. ખાસ યાદ રાખવાનું. ક્યાં આવેલી છે? અમદાવાદની અંદર 11મી સદી, મતલબ સોલંકી યુગ છે એની, એ સમયની વાવ છે ભાઈ. સોલંકી યુગના સમયની વાવ છે. આવો પણ પ્રશ્ન પૂછે સાહેબ. વર્લ્ડ હેરિટેજ સાઇટ, વર્લ્ડ હેરિટેજ સાઇટ એની હેઠળ સમાવેશ. સાહેબ તો આ કોણ જાહેર કરે? હમણાં જ વાત થઈ હતી સાહેબ. કોણ જાહેર કરે છે? કહું યુનેસ્કો. કોણ જાહેર કરે છે? યુનેસ્કો આ બધું જાહેર કરે છે. આ પણ યાદ રાખવાનું છે. હમણાં તાજેતરમાં કોમેન્ટમાં મને જણાવો, યુનેસ્કો દ્વારા ભારતની એવી કઈ સાંસ્કૃતિક વારસાની વસ્તુ છે જેને અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે જાહેર કરવામાં આવ્યું? હમણાં જ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કોમેન્ટની અંદર જણાવજો. અગત્યનો પ્રશ્ન છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પાછો જાણીએ. ગુજરાત પોલીસ દ્વારા એક શરૂ કરવામાં આવેલું સરસ મજાનું પ્રશ્ન છે, ઓપરેશન ડેલ્ટા હન્ટ. મુખ્યત્વે કયા હેતુ માટે શરૂ કરવામાં આવ્યું છે? ખૂબ જ અગત્યનો પ્રશ્ન. માત્ર ગુજરાત સરકાર જ નહીં, IB પણ છે, CID, અથવા તો એમ ભારત અને ગુજરાત સરકાર બંને, અથવા તો ગુજરાતની અંદર રહેતા તમામ જે પણ બિન ભારતીય એટલે કે બાંગ્લાદેશી વ્યક્તિ છે એની ઘૂસણખોરીને રોકવા માટે તાજેતરમાં ચલાવવામાં આવે છે. ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશી જે ઘૂસણખોરી હોય, ભારતમાં રહેતા હોય, એને પકડવા માટે કયું મિશન છે? ઓપરેશન ડેલ્ટા હન્ટ. સાહેબ આનો આદેશ કોને, ગુજરાતમાં કોણે આપ્યો? ગુજરાતના નાયબ મુખ્યમંત્રી કહું અથવા તો ગૃહમંત્રી કહું, કોણ છે? હર્ષભાઈ સંઘવી, એમણે આદેશ આપેલો છે. યસ. અને સાહેબ સૌથી નાની ઉંમરના નાયબ મુખ્યમંત્રી પણ કહી શકીએ તો કે હા, સૌથી નાની ઉંમરના. સાહેબ તો એની સાથે ગુજરાતમાંથી કયા પોલીસ વડા પણ સાથે હતા? સાહેબ ગુજરાતના કાર્યકારી DGP હતા જે રાવ. કોણ હતા? કાર્યકારી DGP રાવ હતા, KLN રાવ. એમને પણ આ સંયુક્ત મિશન સાથે મળીને ગુજરાતમાં શરૂ કરેલું, હજી ચાલુ જ છે. એમાં સૌથી વધારે ઘૂસણખોરો ગુજરાતના કયા જિલ્લામાંથી પકડવામાં આવ્યા છે? અમદાવાદ અને સુરત. પહેલા તો અમદાવાદ પ્રથમ ક્રમે છે ભાઈ. કોણ છે? અમદાવાદ પ્રથમ ક્રમે. શા માટે? તો કે સાહેબ બિનજરૂરી ઘૂસણખોરથી શું થતું? તો કે સાહેબ બિનજરૂરી પ્રવૃત્તિઓ, આતંકવાદને લગતી, ડ્રગ્સને લગતી પ્રવૃત્તિઓ થતી. એને આ રોકવા માટે મિશન ચાલુ કરવામાં આવેલું છે. સાહેબ આવું ભૂતકાળની અંદર પણ મિશનો ઘણા બધા ડ્રગ્સને રોકવા માટે, બિનજરૂરી કાનૂનમાં જે કાયદેસર નથી એવી પ્રવૃત્તિઓ રોકવા માટે પણ અગાઉ ભૂતકાળમાં પણ આવા મિશનો ગુજરાત અને ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલા છે. ખાસ અગત્યનું પોલીસ એક્ઝામ માટે અને આવનારી પરીક્ષા માટે આવા પ્રશ્ન પણ કહી શકાય. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ખૂબ અગત્યનો છે, ઉર્જાને લગતો પ્રશ્ન છે. ટેકનોલોજી. ઇન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સીના ડેટા મુજબ વાર્ષિક સૌર ક્ષમતા વધારવાની બાબતમાં ભારતે કેટલામો ક્રમ મેળવ્યો? પહેલો મેળવ્યો છે, દ્વિતીય છે, તૃતીય છે કે ચતુર્થ છે?
શું વધારવામાં? ખાસ યાદ રાખશું વાર્ષિક સૌર ક્ષમતા. સાહેબ એટલે હું સૌર ઉર્જાનું ઉત્પાદન વધે ને એના માટે. કેનું? સૌર ઉર્જાનું ઉત્પાદન વધે એ માટે. તો પહેલા તો સાહેબ આ સૌર ઉર્જા હું સૂર્યપ્રકાશની અંદર જે ઉર્જા છે સૌર ઉર્જા કહેવાય. સાહેબ આપણે એ સૌર ઉર્જાનો અત્યારે ભારત છે ને એ સોલાર પેનલ લગાવીને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે મિત્રો? વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરે છે. તો કયાસ હવે એની અંદર ભારતે શું તો કે ક્રમાંક મેળવ્યો છે કયા મુજબ? ઇન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સી મુજબ. તો સાહેબ કેટલામો ક્રમ મેળવ્યો છે પહેલા તો તમને જણાવી દઉં, દ્વિતીય. તો સાહેબ આમાં દ્વિતીય ક્રમ મેળવ્યો હોય તો પહેલા ક્રમે કોણ હોય છે ભાઈ? પ્રથમ ક્રમે કોણ દેશ છે? હાલો બીજા ક્રમે કોણ છે? તો કે ભારત છે. યસ સાહેબ ત્રીજા ક્રમે કોણ છે? તમને મિત્રો હું જણાવી દઉં, પ્રથમ ક્રમે કોઈ દેશ હોય તો હાલમાં હે ચીન, બીજા ક્રમે હે ભારત અને ત્રીજા ક્રમે અમેરિકાને પછાડીને ભારત હે બીજા ક્રમે આવી ગયું છે. કોને પછાડીને? અમેરિકાને. અને સાહેબ બીજી એક બાબતની પણ વાત કરીએ તો સાહેબ આ સોલાર જે રૂફટોપ યોજના છે એમાં ભારતનો ક્રમ કેટલામો છે? તો મિત્રો ગુજરાતમાં હાલમાં મતલબ એનો ભારતે જે ક્રમ મેળવ્યો એ કેટલામો ક્રમ મેળવ્યો છે? તો 5મો ક્રમ. આ પણ યાદ રાખશો ભાઈ, કેટલામો ક્રમ મેળવ્યો છે? 5મો ક્રમ. સાહેબ આ સોલાર રૂફટોપ યોજનાની અંદર શું હોય? તો કે સાહેબ ઘરે ઘરે સોલાર લગાડીને વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. આપણે એને સોલાર પેનલ કહીએ. તો સાહેબ આ સોલાર પેનલમાં એવું શું હોય છે? કઈ ધાતુ હોય? ધાતુ નહીં મિત્રો, અર્ધ ધાતુ હોય છે. સાહેબ એવી કઈ અર્ધ ધાતુ હશે? મિત્રો તમને જણાવી દઉં, સોલાર પેનલની અંદર સિલિકોન નામની એક અર્ધ ધાતુ રહેલી હોય. કઈ ધાતુ હોય? સિલિકોન નામની અર્ધ ધાતુ રહેલી હોય છે. એનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર થાય છે સાહેબ? આ સિલિકોન છે એનો ઉપયોગ સોલાર પેનલમાં થાય છે. સાહેબ સિલિકોન શેમાંથી? મિત્રો ખાસ યાદ રાખશું, રેતી. રેતીને સિલિકા કહેવાય. અને સાહેબ રેતીનું અણુસૂત્ર, સિલિકાનું અણુસૂત્ર શું છે? SiO2. શું છે? SiO2. સાહેબ માઇક્રો પ્રોસેસર એટલે કે કોમ્પ્યુટરના સાધનોની બનાવટમાં પણ સિલિકોનનો ઉપયોગ થાય છે. અને સાહેબ રેતીની વાત આવી તો સાહેબ ખાણકામમાં એટલે કે રેતી સાથે સંકળાયેલ જે મજૂર હોય એને શ્વસન સંબંધિત કોઈ જો બીમારી થાય છે હેલ્થવાળા માટે ખાસ અગત્યનો, તો મિત્રો એને કંઈક આવું કહે છે સિલિકોસિસ. શું કહેવાય? સિલિકોસિસ એ રેતીના રજકણોથી કોને અસર કરે છે મિત્રો? ફેફસાને અસર કરતો રોગ છે. કોને અસર કરતો? ફેફસાને. આ પણ યાદ રાખવાનું છે. યસ અગત્યનો પ્રશ્ન છે મિત્રો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણીએ. ટેકનોલોજીને લગતો પ્રશ્ન આવ્યો છે ભાઈ, ખૂબ અગત્યનો પ્રશ્ન પૂછાય શકે એવો. તાજેતરમાં DRDO અને ભારતીય વાયુસેના ઇન્ડિયન નેવી દ્વારા તાજેતરમાં કઈ સ્વદેશી એર ટુ સરફેસ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું? કોણે કર્યું છે? DRDO સંરક્ષણ ક્ષેત્રે કામ કરતી સંસ્થા અને બીજી ભારતીય વાયુસેના ઇન્ડિયન નેવી બે ભેગા મળીને કામ કર્યું છે. તો ચાલો સાહેબ થોડુંક જાણીએ. તો સાહેબ ઇન્ડિયન નેવી છે એના દ્વારા એવું કેવું એની પાસે યાન છે, રોકેટ છે, મિસાઇલ છે, ખાસ યાદ રાખો સુખોઈ નામનું, એની અંદરથી આ લોન્ચ કર્યું છે. કોની અંદરથી? સુખોઈથી. યાદ રાખશો ખાસ. અને સાહેબ આ જે લોન્ચ કરવામાં આવ્યું છે એનું નામ પહેલાં તો તમને હું ખાસ જણાવી દઉં, કોણ છે? રુદ્રમ 2. આની પહેલાં રુદ્રમ 1 પણ લોન્ચ કરવામાં આવેલું. સાહેબ રુદ્રમ 1 છે, રુદ્રમ 2 છે. તો સાહેબ રુદ્રમ 2 છે એ લોન્ચ તો કર્યું છે એર ટુ હવામાં આમ જાતું હોય ને એની અંદરથી સીધી લોન્ચ કરીને ટાર્ગેટને તોડી શકે. અને સાહેબ આ ટાર્ગેટને તોડી શકે એ તો યાદ રાખો હાઇપરસોનિક મિસાઇલ હો ભાઈ. કેવી મિસાઇલ હે? હાઇપરસોનિક મિસાઇલ હે. હાઇપરસોનિક. પ્રશ્ન સાહેબ હાઇપરસોનિક એટલે હું મિસાઇલ ખબર પડી ગઈ. હાલો ટાર્ગેટ છે આ કોઈ વિમાન છે દુશ્મનનું આવે તો સુખોઈમાંથી છોડીને તોડી પાડવામાં આવે. મિસાઇલ વિશે એટલી ખબર છે સાહેબ. હાઇપરસોનિક એટલે હું મિત્રો કે જેની ઝડપ 5.5 મેકથી વધારે હોય. 5.5 મેકથી પણ વધારે હોય ઝડપ હોય. તો સાહેબ આ 5.5 એક નંબર છે ખબર પડી. મેક એટલે હું? મેક એટલે શું? મિત્રો તમને ખાસ જણાવી દઉં, કોઈ પણ યાન છે, રોકેટ છે, મિસાઇલ છે, હવાની અંદર ઉડે છે એરની અંદર, તો મેકનો મતલબ એવો હોય કે અવાજની જે ઝડપ છે ને, અવાજની જે ઝડપ એટલી જ ઝડપથી જાય છે. એટલે કે સાહેબ પ્રતિ કલાક 1 કલાકમાં 1225 થી લઈને 1226 કિલોમીટર જેટલું અંતર કાપી શકતી હોય. કેટલી કલાકમાં? 1 કલાકમાં. આટલી ઝડપે જાય છે અને દુશ્મનના ટાર્ગેટને તોડી નાખે છે.
સાહેબ આ ધ્વનિની વાત આવે તો ધ્વનિને ફેલાવવા માટે શું કોઈ માધ્યમની જરૂર નહીં પડતી હોય? મિત્રો ધ્વનિને ફેલાવવા તો તમને યાદ છે માધ્યમની જરૂર પડે છે. હા, ધ્વનિને ફેલાવવા માટે માધ્યમની જરૂર પડે છે. કેટલા માધ્યમ છે સાહેબ? 3. અને એ માધ્યમ કોણ છે? તો કે સાહેબ ઘન, પ્રવાહી અને વાયુ. કયા કયા માધ્યમ છે? ઘન, પ્રવાહી અને વાયુ માધ્યમમાં શેનું પ્રસરણ થાય છે? ધ્વનિ. સાહેબ શૂન્યાવકાશમાં ધ્વનિ ફેલાતો નથી. ધ્વનિની ઝડપથી અનેક ગણી ઝડપે 8 ગણી ઝડપે જાય છે. ઓહો સાહેબ, આવું છે હાઇપરસોનિક મિસાઇલ. અને રુદ્રમ 2 કોણ છે? હાઇપરસોનિક મિસાઇલ છે. કઈ છે? હાઇપરસોનિક. ખાસ યાદ રાખશું મિત્રો, આ પ્રશ્ન આવી રીતે પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. યાદ રાખવાનું છે. એક મેક એટલે શું પણ પૂછાય ને સાહેબ આ મેક આવ્યું એટલે હું? તો સાહેબ આ જે સુખોઈ જતું એમાંથી લોન્ચ કર્યું એ કેટલા કિલોમીટર સુધી ગયું કેમ ખબર પડે? ખબર કેમ પડી કેટલી ઝડપે જાય? સાહેબ મેક મીટર નામનું એક સાધન હોય. કયું સાધન હોય? મેક મીટર નામના સાધનથી ખબર પડે છે. અને સાહેબ ધ્વનિ છે એનું પાણીમાં માપવું હોય તો શું કરવાનું? સાહેબ હાઇગ્રોફોન નામનું એક સાધન હોય છે. ખાસ યાદ રાખશું, અગત્યનો ક્વેશ્ચન છે ભાઈ, આવી રીતે પણ પરીક્ષામાં પૂછી શકે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જાણીએ. કોર્ટ મતલબ સુપ્રીમ કોર્ટ વિશેનો પ્રશ્ન આવ્યો. હમણાં જ તાજેતરમાં એક મહિલા છે એની સીધી જ નિમણૂક સુપ્રીમ કોર્ટના વકીલ મતલબ જજ તરીકે નિમણૂક કરી દીધી. ડાયરેક્ટ બન્યા હોય એવા. અને પહેલા કોક હતા. ચાલો અગત્યનો ક્વેશ્ચન છે, જાણીએ. તાજેતરમાં વકીલમાંથી સીધા જ સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક મેળવનાર બીજા મહિલા કોણ બન્યા? તો આની પહેલા કોક બન્યા હતા તો આવી છે ને યાર સાહેબ, એટલા બધા ઓપ્શન આપ્યા. પેલા તો જાણીએ છે બીજા મહિલા કોણ છે? જસ્ટિસ વી મોહનના. કોણ છે? જસ્ટિસ વી મોહનના. તો સાહેબ અંદરથી જાણવાની ઈચ્છા. સાહેબ તો પેલા એવા કોણ હતા? પ્રથમ કોણ હતા? ઇન્દુબેન મલ્હોત્રા. તો સાહેબ આ વ્યક્તિનું પણ નામ સાંભળ્યું છે, જસ્ટિસ ફાતિમા બેબી. સુપ્રીમ કોર્ટના પ્રથમ વકીલ. સુપ્રીમ કોર્ટમાં પ્રથમ વકીલ કહું અથવા તો સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ બનનાર પણ વ્યક્તિ હતા. હો ભાઈ, મુખ્ય ન્યાયાધીશ બનનાર પણ કોણ હતા? ફાતિમા બીવી. પણ યાદ રાખીએ સીધા કેની અંદર વકીલાતમાંથી જજ બન્યા હોય એવા નહોતા. હાઈકોર્ટમાં જજ હતા ને જજ બન્યા હોય એવું આ હતું, પણ સીધા વકીલાતમાંથી જજ બનનાર તો 2 મહિલાઓ છે. સાહેબ આ બધી પસંદગી કોણ કરે છે? સાહેબ રાષ્ટ્રપતિ કરે છે. રાષ્ટ્રપતિ કોલેજિયમ સિસ્ટમ હેઠળ, ખાસ યાદ રાખશું કઈ સિસ્ટમ હેઠળ? કોલેજિયમ સિસ્ટમ હેઠળ આ પસંદગી કરે છે. અને એના માટે કોણ મદદ કરે છે? તો કે સાહેબ ભારતના જે મુખ્ય ન્યાયાધીશ હોય ને એ પણ મદદ કરે છે. તો સાહેબ ભારતના હાલના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? ભારતના હાલના મુખ્ય ન્યાયાધીશ કોણ છે મિત્રો? હાલો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. અને એ પણ 53મા નંબરના છે. હો ભાઈ, કેટલામાં નંબરના? 53મા નંબરે. મિત્રો એ પણ તમને ખબર હોવી જોઈએ. કોણ છે? જસ્ટિસ સૂર્યકાંત છે મિત્રો. કોણ છે? જસ્ટિસ સૂર્યકાંત છે. સૂર્યકાંત. તો આ જાણીને થાય સાહેબ તો પ્રથમ કોણ હતા? ગુજરાતની અંદરથી એક વ્યક્તિ હતા. હાલો યાદ કરો, પ્રથમ કોણ હોય છે સાહેબ? હરિલાલ કણિયા. કોણ હતા? ખાસ યાદ રાખશું સાહેબ, આના પ્રથમ કઈ તો હરિલાલ કણિયા. આવા પ્રશ્ન પણ આવે છે તો કઈ યસ કઈ સાહેબ સુપ્રીમ કોર્ટની વાત આવે તો અનુચ્છેદ કેટલો? 124. હા, આના હેઠળ નિમણૂક થાય તો કઈ યસ. આ સુપ્રીમ કોર્ટ વિશે પણ યાદ રાખવાનું છે. સાહેબ એની સ્થાપના પૂછે તો 26 જાન્યુઆરી 1950. 26 જાન્યુઆરી 1950. આ બધી માહિતી અમને ખબર હોવી જોઈએ. ચાલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન વિશે પણ જાણીએ. તમને યાદ અપાવી દો મિત્રો, એક વ્યક્તિ છે વેનેઝુએલાના, એ પણ કાર્યકારી રાષ્ટ્રપતિ છે. કાર્યકારી શું કરવા છે તો તમને યાદ અપાવું મિત્રો. યાદ કરો, અમેરિકાએ હમણાં ટૂંક સમય પહેલા જે એક વ્યક્તિ હતા, એમના જે રાષ્ટ્રપતિ હતા, એમાં કોણ હતા કહું? નિકોલસ માદુરો. અને કેદ કરી લીધા હતા. એના પતિ અને એના પત્ની બંનેને કેદ કર્યા. કેદ શા માટે કરી લીધા? તો કે ડ્રગ્સની હેરાફેરી કરે ને એના માટે કેદ કર્યા. અને કેદ કરી લીધા એટલે એમણે એમના જે વ્યક્તિ હોય ને એને એક નિમણૂક કરવામાં આવી. અને એ એમના એટલે કે અમેરિકન સરકારના ખાસ ગણાતા હોય એવા વ્યક્તિ કોણ હતા? ડેલ્સી રોડ્રિગ્સ. અને મિત્રો આને એક એવોર્ડ મળી ગયો હતો, શાંતિ ક્ષેત્રનો એક સર્વશ્રેષ્ઠ એવોર્ડ કહેવાય ને મિત્રો. કયો એવોર્ડ કહેવાય? નોબેલ એવોર્ડ. એ પણ આમને મળી ગયેલો, અમને આપવામાં આવેલો.
અને એ વ્યક્તિ તાજેતરમાં કોની મુલાકાતે આવ્યા હતા? ભારતની. એટલા માટે આ પ્રશ્ન આપણે સમાવેશ કર્યો છો કે વર્તમાનમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ કોણ છે, એટલા માટે સમાવેશ કર્યો છે. પૂછી કે ભારતની મુલાકાતે આવ્યા હતા. સાહેબ શા માટે ભારતની મુલાકાતે આવ્યા હશે? સાહેબ ભારતની મુલાકાતે આવવાના બે કારણો છે સાહેબ. ગુજરાતી આપણો વડાપ્રધાન કોણ છે? મોદી સાહેબ. વાણી મીઠી મીઠી મારીને કે તમારું કામ એકડો ને, અને તમારા દેશમાં જે પેટ્રોલિયમનો ભંડાર એવો ક્યાંય નહીં. કારણ કે હાલમાંથી જે હોર્મુઝ સ્ટ્રીટ પસાર થાય છે ને, એની અંદરથી જહાજો આવવામાં કંઈક ને કંઈક સમસ્યા ઉદ્ભવે છે. તો જહાજની અંદરથી આવતો આ પેટ્રોલનો ડીઝલનો જથ્થાની ખામી, મતલબ કે અહીં ઉણપ સર્જાય છે. એ ઉણપને પૂરી કરવા માટે હાલમાં જ ભારતે કયા દેશ સાથે કરાર કર્યા છે મિત્રો? ખાસ યાદ રાખશું, વેનેઝુએલા. કયો દેશ? વેનેઝુએલા સાથે કરાર કર્યા છે. અને એની યારે કરાર કરી અને ભારત ત્યાંથી હાલ હવેથી 40% જથ્થો ત્યાંથી મગાવવાનું છે. કેટલા ટકા બોલ્યો છું મિત્રો? ખાસ યાદ રાખશું, 40% જથ્થો એ દેશ પાસેથી મગાવવાનું છે. હવે સમજાણું સાહેબ કે ભારતે શું કરવા એની યારે મતલબ મુલાકાત લીધી વ્યક્તિએ. અને હા ભાઈ, ભારતે એમને હેલ્પ તો કરે છે. શી બાબતે હેલ્પ કરે ખબર હે? તો કે ભારત છે ને એમને દવાનો જથ્થો પૂરો પાડે છે. શેનો જથ્થો પૂરો પાડે છે? દવાનો જથ્થો પૂરો પાડતું હોય ભારત વેનેઝુએલાને વિશ્વમાં સૌથી વધારે તો ભારત પૂરું પાડે છે. ભારતે એમને મદદ તો ફૂલ કરે છે. હા ભાઈ, આર્થિક લેવડ દેવડ તો છે જ, પણ એને આપે પણ છે. મતલબ કે એને સપ્લાય કરે. અને ભારતે સામે કીધું તમે અમને પેટ્રોલિયમનો જથ્થો આપો. હા, પૈસા જે થતા હોય એ લઈ લેજો. એટલે એના કાર્યકારી રાષ્ટ્રપતિ પૂછે તો તમને ખબર હોવી જોઈએ. પછી ભારતે એની પાસેથી 40% જથ્થો મગાવવાનો એ પણ ખબર હોવી જોઈએ. શેનું ઉત્પાદન ભારત કરીને એને મોકલે છે? તો કે દવાનો જથ્થો. એ પણ તમને ખબર હોવી જોઈએ. અને વ્યક્તિ કોણ છે? ડેલ્સી રોડ્રિગ્સ, એ કાર્યકારી રાષ્ટ્રપતિ, એ પણ ખ્યાલ હોવો જોઈએ. અને એની પહેલાના કોણ હતા પૂછે તો નિકોલસ માદુરો. હાલમાં એ અમેરિકાની અંદર જેલમાં કેદ છે, પતિ પત્ની બંને. ભાઈ, કયા કેસની અંદર? તો કે ડ્રગ્સની હેરાફેરીમાં. કઈ હેરાફેરીમાં? ડ્રગ્સની હેરાફેરી. અને સાહેબ આને જે શાંતિ ક્ષેત્રનો એવોર્ડ આપ્યો છે ને, શાંતિ ક્ષેત્રે, સાહેબ આની જ હું કેમ નિમણૂક કરી ખબર છે ટ્રમ્પે? ભાઈ, કારણ કે આને એને ભેટ આપ્યો ટ્રમ્પને નોબેલ એવોર્ડ. તો ટ્રમ્પને પોતાને અંદરથી એક વેદના હતી કે મને નોબેલ એવોર્ડ મળવો જોઈએ શાંતિ ક્ષેત્રનો, અને એ વેદના કોણે પૂરી કરી દીધી? યાદ હે ભાઈ? આવું કંઈક ચાલે છે મિત્રો. આપણે પરીક્ષા લક્ષી પ્રશ્ન આ છે લઈ લેવાનો છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણીએ. એ પહેલા મિત્રો, હાલમાં જે હેલ્થની ભરતી જાહેર થયેલી છે MPSW, FSW, એ માટે મિત્રો આપણી જે ચેનલ છે એની અંદર 3 મહિના જે 499 રૂપિયામાં 6 મહિના છે એ 699માં. અને મિત્રો હજી પણ હેલ્થની જે ભરતીઓ છે એ અલગ અલગ મહાનગરપાલિકામાં જાહેર થવાની છે. તો તમારે યારે કદાચ કોઈ મિત્રો હજી પણ તૈયારીમાં બાકી રહી ગયા તો એમને જણાવો કે ભાઈ આપણે આ જે કોર્સ આટલા રૂપિયામાં છે અને બધી જ માહિતી આની અંદર મળી જાય છે. અને આ લાઈવ પણ થવામાં આવે છે. અને હા મિત્રો, ખાસ યાદ રાખશો, આની અંદર તમામ વિષયનો સમાવેશ કરેલો છે. ચાલો ભૂલતા નહીં. નેક્સ્ટ પ્રશ્નમાં જઈએ મિત્રો. ખૂબ અગત્યનો આ પણ. તાજેતરમાં વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? અને પહેલી વખત તો જણાવી દઉં, આ પહેલી વાર જ આયોજન કરવામાં આવ્યું છે. કેટલામી વાર? પહેલી વાર. ચાલો ઓપ્શન જોઈએ. મુંબઈ, દિલ્હી, અમદાવાદ કે ગાંધીનગર? પહેલા તો ગુજરાતમાં કરવામાં આવ્યું છે એટલે 2 ઓપ્શન તો નીકળી ગયા. અમદાવાદ ને શું હતું? ગાંધીનગર. અને તમને જણાવ્યું તો મિત્રો, અમદાવાદની અંદર એરેના નામનું એક સ્ટેડિયમ છે, ત્યાં આનું આયોજન કરવામાં આવ્યું. એટલે જવાબ તમને કહેશે તો કોણ આવશે? અમદાવાદ. થોડુંક આના વિશે જાણીએ મિત્રો. અમદાવાદમાં કયા સ્ટેડિયમની વાત કરી છે? એરેના સ્ટેડિયમ. કયું સ્ટેડિયમ છે મિત્રો? એરેના સ્ટેડિયમની અંદર આ ગેમ્સ શરૂ કરવામાં આવી છે. આ પહેલી બાબત યાદ રાખવી. અને આ કેટલામી છે? તો કે પ્રથમ આવૃત્તિ. કેટલામી આવૃત્તિ છે? પ્રથમ. ગુજરાતના અમદાવાદ ખાતે. બીજું સાહેબ, આ ટેલીમાં હાલમાં મતલબ આ યોગાસન ચેમ્પિયનશિપ યોજાણી, એમાં પ્રથમ ક્રમે કોઈને મેડલમાં કોઈ દેશ હોય પ્રથમ ક્રમે, તો એ કોણ હશે ખબર મિત્રો? યાદ કરો. ભારત દેશ છે. કયો દેશ છે? ભારત દેશ. અને મિત્રો તમને જણાવી દઉં, 100થી વધારે ગોલ્ડ મેડલ મળ્યા છે આની અંદર. અને એમાં એક ગૌરવની વાત કહું મિત્રો, તો ગુજરાતના પણ ઘણા વ્યક્તિ છે એમને પણ મેડલ મળ્યા છે. એમાં એક જાણકારીની બાબત કહું તો મિત્રો, એક વ્યક્તિ છે જે ઇન્ડિયન આર્મી જેવું એક આવે BSF, બોર્ડર સિક્યુરિટી ફોર્સ,
એની અંદર કોન્સ્ટેબલ તરીકે એક છોકરો જે નોકરી કરે છે, ખંતવાળો વ્યક્તિ છે, અને એ પણ અમદાવાદની શહેરની અંદર જ ભણેલો છોકરો છે, ભાવનગર બાજુનું ગામડું છે. એ ગામડાના છોકરાએ પણ ગોલ્ડ મેડલ મેળવ્યો છે મિત્રો. મહેનત થકી મિત્રો ક્યાંથી ક્યાં પહોંચે બાળક. મિત્રો એને અગાઉની જે પણ સ્પર્ધાઓ હતી એમની અંદર પણ ભાગ લીધો છે અને ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલો પણ મેળવેલા છે. અને એ પૈકીનો વ્યક્તિ આ પણ છે, ગુજરાતનો છે. એટલે ગુજરાતની અંદર આ ગેમ્સ યોજાયેલી ને યોગાસનની વાત આવી, યોગ વિશેની વાત આવી તો મિત્રો હમણાં એક યોગ દિવસ પણ આવવાનો છે. અને યોગ દિવસ ક્યારે ઉજવાય છે મિત્રો? 21 જૂન. આ પણ યાદ રાખવું, 21 જૂનના રોજ કયો દિવસ ઉજવાય છે? વિશ્વ યોગ દિવસ. કયો દિવસ ઉજવવામાં આવે છે? વિશ્વ યોગ દિવસ. અને ક્યારે ઉજવવામાં આવે છે? 21 જૂનના રોજ. આ પહેલી બાબત આ પણ યાદ રાખવાની છે. ક્લિયર થાય છે? યસ. બીજી બાબત સાહેબ તમને હું જણાવી દઉં, આની જે રાષ્ટ્રીય કક્ષાનું આયોજન થવાનું છે ક્યાં થવાનું છે? તો કે સાહેબ આ વખતે જે થવાનું છે, હમણાં ચૂંટણી જીતેલો એ પ્રદેશ એટલે કોણ? પશ્ચિમ બંગાળની અંદર કોલકાતામાં. મતલબ કયા રાજ્યમાં થવાનું છે? પશ્ચિમ બંગાળની અંદર આનું આયોજન થવાનું છે. આ બાબત પણ યાદ રાખવાની છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. ખાસ અગત્યનો છે આ પણ. વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ ભારતનું પ્રથમ મોડેલ બોર્ડર વિલેજ લદ્દાખની અંદર કયા ગામમાં વિકસિત કરવામાં આવ્યું? સાહેબ પહેલાં તો આ બોર્ડર વિલેજનો પ્રોગ્રામ છે 2021-22 મતલબ 22થી ચલાવવામાં આવે. અને શા માટે ચલાવવામાં આવે છે મિત્રો? ખાસ તમને હું જણાવી દઉં છું. આ પ્રોગ્રામની અંદર શું કરવામાં આવે તો કે બોર્ડરની જે ગામડા હોય છે ને આજુબાજુના, એ ગામડાઓને વિકસિત કરવા માટે, શું કરવા માટે? વિકસિત કરવા માટે આ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. અને એ બધા ગામડાઓ એટલા બધા વિકસિત થાય કે જેના લીધે અહીંયા ટુરિઝમમાં આવતા લોકો છે ને ત્યાં રોકાય અને બધા લોકોને રોજગારી મળે. તો સાહેબ એવું કયો જિલ્લો? તો કે લદ્દાખ છે. એની અંદર એ કોણ છે? ચુમુર નામનું. કોણ છે? ચુમુર. અને સાહેબ આ યોજના હેઠળ ચાલે છે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ. વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ આ 2020-21માં જાહેર થયું હતું, પણ શરૂઆત થઈ 2022ના એન્ડમાં, એટલે 22-23માં શરૂઆત થયો હતો. આ પ્રશ્ન પણ અગત્યનો છે. નાલો એક નેક્સ્ટ ક્વેશ્ચન અગત્યનો, ઘણી વાર આના વિશે પૂછાયો ભાઈ. ભારતની હાલમાં 100મી રામસર સાઇટ તરીકે કયા પક્ષી અભયારણ્યની પસંદગી કરવામાં આવી છે? કયા પક્ષી અભયારણ્યની? તો સાહેબ 100મી રામસર સાઇટ વાત આવે છે. 4 ઓપ્શન આપ્યા: સુરહાતાલ, નળ સરોવર, છારીઢંઢ ને થોડ. સાહેબ આમાંથી 3 તો ગુજરાતની છે, નળ સરોવર, છારીઢંઢ અને થોડ. અને એમાંય ગુજરાતની 5મી રામસર સાઇટ તો આ છે. કેટલામી? 5મી. સાહેબ હાલમાં 100મી જે રામસર સાઇટ જાહેર થઈ એનું નામ છે સુરહાતાલ. સાહેબ ક્યાં આવેલી છે મિત્રો? તમને જણાવી દઉં, ઉત્તર પ્રદેશ. ક્યાં છે? ઉત્તર પ્રદેશમાં. સાહેબ બીજા નંબરનું થઈ ગયું છે ઉત્તર પ્રદેશ હાલમાં. શેના માટે? તો કે સાહેબ રામસર સાઇટમાં બીજા ક્રમનું. પહેલા ક્રમનું કોણ હે? તમિલનાડુ. કોણ છે મિત્રો? તમિલનાડુ. બીજા ક્રમનું કોણ હે? ઉત્તર પ્રદેશ. કઈ છે? સુરહાતાલ. જયપ્રકાશ નારાયણ પક્ષી અભયારણ્ય. શેની વાત કરીએ છીએ? જયપ્રકાશ નારાયણ પક્ષી અભયારણ્ય ની અંદર જયપ્રકાશ નારાયણ પક્ષી અભયારણ્ય જાહેર કરવામાં આવી છે ઉત્તર પ્રદેશમાં. અને સાહેબ રામસર સાઇટ છે તો એના વિશે થોડીક માહિતી જણાવી દઉં. અગાઉના આપણા વિડીયોની અંદર કરંટ અફેર્સના રામસર સાઇટ વિશે આપણે જોઈ શક્યા છીએ. તો મિત્રો યાદ કરો, રામસર સાઇટ વિશે વધુ જાણવા માંગો છો તમે અગાઉના કરંટ અફેર્સના વિડીયો જોવાનું ચૂકતા નહીં. સાહેબ કઈ જગ્યાએ વાત કરીએ છીએ? ઈરાનના રામસર સાઇટ 1961 નામે અહીંયા સંમેલન થયું હતું. અને ત્યાં એવા સ્થળો છે કે જે હવેના નજીકના ભવિષ્યની અંદર ત્યાં કોઈ લુપ્ત થાય નહીં જાતી. પાણી છે, સરોવર છે, તળાવ છે, ત્યાં કોઈ પક્ષીઓ આવે છે, એ વિલુપ્ત ન થાય એ માટે એવી જગ્યાઓને સાઇટ જાહેર કરવામાં આવે છે, રામસર સાઇટ. સાહેબ એ ગુજરાતમાં કહી તો કેટલી છે? 5. અને ભારતની અંદર કહી તો હમણાં જોઈને ખ્યાલ આવી જાય કેટલામી બની છે? 100મી. મતલબ ભારતમાં 100 રામસર સાઇટ છે, ગુજરાતમાં કેટલી છે? 5. અને ગુજરાતની જે લાસ્ટમાં 5મી બની કઈ છે? કચ્છની અંદર. ક્યાં? કચ્છની અંદર છારીઢંઢ. સાહેબ આમાં કોણ આવશે? સુરહાતાલ. અથવા એવો ઓપ્શન ન હોય તો બીજો આવો પણ ઓપ્શન હોય, જયપ્રકાશ નારાયણ પક્ષી અભયારણ્ય. ક્લિયર થાય છે? અને ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં. હો ભાઈ, આ પણ યાદ રાખવું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણીએ. સાહેબ એનિમિયા મુક્ત ભારત સ્કોર બોર્ડ 2026 મુજબ ગુજરાતનો કેટલામો ક્રમ છે? પહેલો, ચોથો, 7મો કે 8મો?
સાહેબ પહેલાં તો તમને જણાવી દો, આમાં જે ગુજરાતનો ક્રમ છે ને 8મો છે. સાહેબ આ શું છે? એનિમિયા અને હેલ્થની તૈયારી કરે છે તો મિત્રો તમારા માટે અગત્યનો પ્રશ્ન છે, આ પૂછી શકે છે કરંટ બેઝ ઉપર કે એનિમિયા મુક્ત ભારતના સ્કોરબોર્ડ મુજબ ગુજરાત છે 8મા ક્રમે છે તો 86% જેવું કામ કરી નાખ્યું છે ભાઈ, 86.9% જેવું. કેટલા? 86.9% જેવું. સાહેબ તો એનિમિયા મુક્ત એટલે શું? પહેલાં તો તમને જણાવી દો, એનિમિયાના મિત્રો આવું કહેવાય છે મિત્રો પાંડુ રોગ. શું કહેવાય છે? પાંડુ રોગ. સાહેબ એનિમિયા કોને સંબંધિત રોગ છે? ખાસ હેલ્થવાળા મિત્રો જોજો, ખાસ અગત્યનો પ્રશ્ન. અને સાહેબ આ એનિમિયા અથવા પાંડુ રોગ શું કરવા થાય છે? સાહેબ લોહ તત્વ અથવા તો આપણે શું કહીએ આયર્ન, લોહ તત્વ કહું છું, અથવા શું કહેવાય મિત્રો આયર્ન, એમની ઉણપથી શું થાય છે મિત્રો? શું થાય છે? એનિમિયા અથવા તો પાંડુ રોગ થાય છે. અને સાહેબ એનિમિયા કે પાંડુ રોગ થવાથી રુધિર કે ત્વચાને અસર કરે છે. રુધિર અને ત્વચા સંબંધિત રોગ છે ભાઈ, ખાસ યાદ રાખશું. રુધિર અને ત્વચા સંબંધિત રોગ છે. અને આને ભારતમાંથી એનિમિયા મુક્ત કરવા માટે આ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. અને એ પ્રોગ્રામના ભારતનો એક સ્કોરબોર્ડ મુજબ ગુજરાતનો આટલામો ક્રમ છે, મતલબ 8મા ક્રમે તો પૂગી ગયું છે આટલા રાજ્યોમાં. સારો ક્રમ છે કે નજીકના ભવિષ્યમાં એવું પણ બનશે કે પ્રથમ ક્રમે આવશે. અને શક્ય બને એટલા જે પણ આ બાળકો છે એનિમિયાથી પીડિત એમને મુક્ત કરવામાં આવે. તો સાહેબ એનિમિયામાં શું થાય? બાળકની જે ત્વચા છે, ચામડી છે, હાડકા સાથે ચોંટી ગયેલી હોય, ત્વચા કાળા રંગની થઈ હોય, આવું કંઈક જોવા મળે છે. આ પણ ખાસ યાદ રાખવાનું છે, ભૂલતા નહીં ભાઈ. પાંડુ રોગ વિશે પૂછે તો આવું પણ યાદ રાખશું. ક્લિયર થાય છે? અને કેટલામો ક્રમ છે? 8મો ક્રમ. ચાલો મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન પણ છે, અગત્યનો પણ છે, કંઈક શિક્ષણ લગતો. એક યુનિવર્સિટી છે, યુનિવર્સિટી ઓફ લિવરપુલ, એણે ભારતમાં પોતાનો પ્રથમ કેમ્પસ કયા શહેરમાં સ્થાપિત કરશે? સાહેબ તમને પહેલાં તો જણાવી દઉં છું, શિક્ષણ નીતિ છે 2020, એના હેઠળ હવે એવા પણ નિયમો છે કે વિદેશની અંદર રહેલી કોઈ સંસ્થા છે અથવા તો કોઈ યુનિવર્સિટી છે એ ભારતમાં શિક્ષણ હેતુ માટે પોતાના મથકો પણ ખોલી શકશે. આ હેઠળ વિશ્વની એક યુનિવર્સિટી એ પ્રથમ કે ભારતની અંદર એક મથક જગ્યાએ ખોલવાનું છે. કઈ યુનિવર્સિટી? લિવરપુલ યુનિવર્સિટી. અને ભારતમાં મુંબઈ, દિલ્હી, બેંગલુરુ અને હૈદરાબાદ. સાહેબ આ લિવરપુલ યુનિવર્સિટી જે છે ને એ આઈટી ક્ષેત્રે નો એક કોર્સિસ ચાલુ કરવાના છે. તો સાહેબ આઈટી ક્ષેત્ર માટે જે શહેર ફેમસ હોય ત્યાં જ ખોલવાના છે. આઈટી હબ તરીકે ઓળખાતું હોય તો યાદ કરો કયું છે? બેંગલુરુ, કર્ણાટક. કયું છે? બેંગલુરુ, કર્ણાટક. મૈસૂર પહેલાં ઓળખાતું એવું પોતે. તો ત્યાં આ યુનિવર્સિટી ખોલવાના છે. કઈ નીતિ હેઠળ? શિક્ષણ નીતિ 2020 હેઠળ. આ પણ યાદ રાખવાનું છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો આ પણ જોઈએ. તાજેતરમાં કર્ણાટકના 24મા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? સિદ્ધારમૈયા, જી પરમેશ્વર, ડીકે શિવકુમાર, થાવરચંદ ગેહલોત. સાહેબ થાવરચંદ ગેહલોત તો હે ને રાજ્યપાલ છે કર્ણાટકના. કોણ છે? રાજ્યપાલ. સાહેબ કર્ણાટકના આ 24મા બન્યા ને એની પહેલા જે મુખ્યમંત્રી હતા એ કોણ હતા? સિદ્ધારમૈયા હતા. તો સાહેબ બે જ ઓપ્શન વિધા આવે. હાલમાં જેની નિમણૂક થઈ કોણ છે ભાઈ કહું? ડીકે શિવકુમાર. કોણ છે? ડીકે શિવકુમાર. આ પણ યાદ રાખવું. સાહેબ કર્ણાટકની વાત આવી, થોડુંક તમને કર્ણાટક વિશે ખબર હોવી જરૂરી છે. સાહેબ કર્ણાટક એટલે કોણ? તો કે બેંગ્લોર, એનું પાટનગર. હમણાં જ જાણ્યું હતું બેંગ્લોર વિશેનો પ્રશ્ન. સાહેબ કર્ણાટકને પહેલા તો શું નામથી ઓળખતા? યાદ કરો, મૈસૂરથી ઓળખતા. કયા નામથી ઓળખતા? મૈસૂર તરીકે ઓળખવામાં આવતું કર્ણાટક. આપણે આમના વિશે યાદ રાખવાનું છે. તો ભાઈ સાહેબ એના રાજ્યપાલ તરીકે કોણ છે? થાવરચંદ ગેહલોત છે. એ પણ પૂછી શકે. એને શપથ લેવડાવ્યા છે. પહેલા કોણ હતા? સિદ્ધારમૈયા. કોંગ્રેસે બદલી નાખ્યા છે ભાઈ હવે, કારણ કે પાર્ટીમાં વિખવાદ ઊભા ન થાય અને લાંબા સમય સુધી શાસન ટકી રહે. અને નેક્સ્ટ જનરેશનમાં આવીએ, મતલબ પાછી ચૂંટણી આવે ત્યારે વિજેતા બને એ માટે કોઈ યોગ્ય વ્યક્તિની નિમણૂક કરી છે. આવું તો છે જ. સાથે સાથે સાહેબ અન્ય રાજ્યના મુખ્યમંત્રી પણ તમને ખબર હોવી જોઈએ. હાલો સાહેબ હાલો, કોની અગત્યના થોડાક જાણતા જઈએ. પશ્ચિમ બંગાળની અંદર જે નિમણૂક થઈ છે એ કોણ છે? યાદ કરો મિત્રો. હાલો કોણ છે? સુવેન્દુ અધિકારી. કોણ છે? સુવેન્દુ અધિકારી છે. એમની તાજેતરમાં જ એને ચૂંટણી જીતી લીધી છે ભાઈ. પેલા મમતા બેનર્જી હતા. સાહેબ હાલો એવું બીજું હજી કોણ છે? આસામમાં કોણ? હેમંત બિસ્વા શર્માની નિમણૂક થઈ છે ફરીથી. હેમંત બિસ્વા શર્મા. હાલો સાહેબ હજી યાદ રાખે. તમિલનાડુમાં કોણ છે? એક એક્ટર છે, યાદ કરો. થલાપતિ વિજય, જોસેફ વિજય.
કોણ છે? જોસેફ વિજયની નિમણૂક થઈ છે મુખ્યમંત્રી તરીકે. હાલો 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 સાહેબ, કેટલા ઝીણા છે? 3. સાહેબ ચોથા કોણ છે? હજી ચોથું કોણ છે? હાલો હાલો હાલો. કેરળમાં કોની નિમણૂક થઈ છે સાહેબ? કેરળમાં સાહેબ પી વિજયન. કોણ છે? પી વિજયન. આ બધા યાદ રાખવાના છે સાહેબ. આયાસ કોઈ પણ પરીક્ષામાં પૂછાય શકે છે. તાજેતરમાં જેટલા પણ નિમણૂક થયેલા મુખ્યમંત્રી હોય પરીક્ષા માટે ખૂબ અગત્યના એકાદા તો પૂછાય શકે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ અગત્યનો, પોલીસની તૈયારી કરે છે એના માટે ખૂબ અગત્યનો પ્રશ્ન છે ભાઈ. તાજેતરમાં નવા ડીજીપી ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે કોની નિમણૂક થઈ છે ગુજરાતની અંદર? ખૂબ અગત્યનો પ્રશ્ન છે. પહેલા સાહેબ ડીજીપી એટલે આખા ગુજરાતનો પોલીસનો જે વડો હોય ને ડીજીપી કહેવાય. તો સાહેબ એને પેલા કોણ હતા? 4 ઓપ્શન આપ્યા છે. યસ, આ બધા ડીજીપી તો હતા જો ભાઈ. પેલા તમને જણાવી દઉં, એમની પેલા જે હતા ને વિકાસ સહાય હતા ભાઈ. પણ સાહેબ વિકાસ સહાય પછી કાર્યકારી તરીકે કોઈ હોય ને તો કોણ હતા? KLN રાવ. KLN રાવ સાહેબ. તો હવે 2 વૈધા, આશીષ ભાટિયા અને GS મલિક. તો મિત્રો તમને જણાવી દઉં, હાલમાં જ અમદાવાદના કમિશનર તરીકે રહેલા વ્યક્તિ GS મલિક જાબાઝ ઓફિસર છે, એની નિમણૂક થઈ છે. પહેલા તો તમને જણાવી દઉં સાહેબ, કેટલામાં નંબરના બન્યા છે ડીજીપી? 31મા નંબરના ડીજીપી બન્યા છો. યાદ રાખશું, ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ. એવો પણ પ્રશ્ન બને, કેટલામાં નંબરના ડીજીપી બન્યા છે? થાય છે મિત્રો પ્રશ્ન? યસ, આ પણ અગત્યનો જ પ્રશ્ન છે, પરીક્ષામાં આવી શકે છે, ખાસ યાદ રાખવાનું છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણીએ મિત્રો. રમત ગમતને લગતો પ્રશ્ન છે. નોર્વે ચેસ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ? નોર્વે ચેસ. સાહેબ આ નોર્વે ચેસ એટલે હું સાહેબ ચેસની જ એક સ્પર્ધા છે અને ખૂબ અઘરી ગણાતી સ્પર્ધા છે. ચેસની ખૂબ અઘરી ગણાતી સાહેબ, આમાં ચેમ્પિયન રહી ચૂકેલા ખેલાડી હોય ને એ જ રમે છે. ચેમ્પિયન રહી ચૂકેલા હોય એ જ રમે છે સાહેબ. ડી ગુકેશ પણ ભારતનો જ એક ખેલાડી છે ચેસનો. આર પ્રજ્ઞાનંદ જ ભારતનો એક ખેલાડી છે. વિશ્વનાથ આનંદ પણ ભારતનો ખેલાડી છે સાહેબ. આ ભારતનો છે નહીં. વિન્સ્ટન કિમર નહીં, ભારતનો નથી. હાલો એ પણ એક ચેસનો ખેલાડી છે પણ ભારતનો નથી સાહેબ. 3 ઓપ્શન આપ્યા ને વિશ્વનાથ આનંદ તો સાહેબ રિટાયર્ડ થઈ ગયા છે. મતલબ એ છે એક, હા આના વિશે યાદ રાખશું, ફીડે જે ચેસ માટેની સંસ્થા છે એમના ઉપાધ્યક્ષ છે. હાલમાં ફીડેના ઉપાધ્યક્ષ કોણ છે? વિશ્વનાથ આનંદ. આ યાદ રાખશું. હાલો હવે 2 વૈધા, ડી ગુકેશ અને આર પ્રજ્ઞાનંદ સાહેબ. હમણાં ગ્રાન્ડ માસ્ટર તરીકે પણ બિરુદ મેળવ્યું હતું ડી ગુકેશ. હા હવે હાલમાં જો કોઈ એમ જીતો હોય નોર્વે ચેસ ખિતાબ, કોણે જીતો? આર પ્રજ્ઞાનંદે. વિશ્વ ચેમ્પિયન જે વ્યક્તિ છે કાર્લસન, એને 2 વખત હરાવ્યો. વિશ્વ ચેમ્પિયન કાર્લસનને 2 વખત હરાવી દીધા છે આ ગેમ્સની અંદર. કોણે? તો કે આર પ્રજ્ઞાનંદે. કઈ ગેમ્સની અંદર મિત્રો? ચેસ. કઈ ગેમ છે? ચેસની અંદર. ખૂબ જ નાની ઉંમરના વ્યક્તિઓ. આ પ્રશ્ન પણ અગત્યનો છે, પૂછાય શકે છે. હાલો મિત્રો નેક્સ્ટ આગળ વધીએ એ પહેલા ખાસ તમને જણાવી દઉં, હાલમાં જે સીસીની ભરતી આવવાની છે એમના માટેનો 2999નો કોર્સ માત્ર કેટલા રૂપિયામાં? 299 રૂપિયામાં. એ પણ 3 મહિનાની વેલિડિટી સાથે. સાથે મિત્રો મેથ્સ અને રીઝનિંગ જેવા વિષયો ખૂબ અઘરા લાગતા હોય તો એમની ટેસ્ટ પણ, એ પણ કેટલા? 1000 જેટલા ચેપ્ટર વાઇઝ, અને એ પણ માત્ર કેટલા રૂપિયામાં? 10 રૂપિયામાં. આટલી કિંમતમાં કંઈ મળે નહીં મિત્રો. તૈયારી કરો છો તો તમારી સાથે જોડાયેલા મિત્રોને પણ આ શેર કરો અને આપણી એપ્લિકેશનમાં જોડાઓ. હા ચાલો ફરીથી આપણે એક ક્વેશ્ચન છે એ પણ અગત્યના 2-3 એ પણ જોઈએ. હોકી અંડર 18 એશિયા કપ 2000 ફાઇનલ 26ની ફાઇનલ મેચમાં ભારતે કોને હરાવી દીધો છે? ખૂબ અગત્યનો પ્રશ્ન રમત ગમતનો. પાકિસ્તાન, જાપાન, દક્ષિણ કોરિયા અને મલેશિયા. સાહેબ પહેલા તો અંડર 18 હોકી માટે તો રમાય છે એશિયા કપ ક્રિકેટ માટે રમાય છે. ખાસ યાદ રાખશું, હોકી માટે પણ રમાય છે. એમાં ભારતની એક ટીમ વિજેતા બની છે. કયા દેશને હરાવીને? જાપાનને હરાવીને. ઝાઝા બધા વર્ષો પછી વિજેતા થઈ છે અને કયા દેશને હરાવ્યું છે? તો કે જાપાનને હરાવી દીધું છે. આ પણ એક અગત્યનો પ્રશ્ન છે, યાદ રાખવાનો છે. ચાલો મિત્રો પાછો એક ટેકનોલોજી. તાજેતરમાં ગુજરાતમાં હજીરા ખાતે કયા સ્વદેશી લાઇટ ટેન્કનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું? અર્જુન છે, જોરાવર છે, ભીષ્મ છે કે વિજયંતા છે? અને મિત્રો આ જે બનાવ્યું છે, આ જોરાવરનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, તો મિત્રો DRDOની સંયુક્ત સાથે મળીને આનું લોન્ચિંગ થયું છે.
અને સાહેબ આ જોરાવર જે ટેન્ક છે ને સ્વદેશી છે, ભારતની અંદર જ બનાવવામાં આવી છે ને, એમાં ગુજરાતમાં. અને આ ટેન્ક સાહેબ કોને તો કે BSF છે એમને, ITBP ને છે ઇન્ડિયન આર્મીને આપવામાં આવશે. અને એ શું કરે સાહેબ, આ ટેન્કનો ઉપયોગ કરીને દુશ્મન ક્ષેત્રે રહેલા જે છે જહાજો એને ટાર્ગેટ કરવા માટે સક્ષમતા ધરાવે છે. કોણ છે એવું? જોરાવર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, એ પણ અગત્યનો ક્વેશ્ચન, દિવસને લગતો ક્વેશ્ચન છે. વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી 8 જૂનના રોજ ઉજવવામાં આવે છે. 8 જૂને આ દિવસ ઉજવાય છે. નેક્સ્ટ, વિશ્વ બ્રેઇન ટ્યુમર દિવસની ઉજવણી 2000માં કરવામાં આવી હતી, મતલબ ત્યારથી શરૂઆત થઈ હતી. તો પેલા સાહેબ અત્યારે આવો પ્રશ્નમાં હું કેમ રહું? કારણ કે આ દિવસે 8 જૂનના દિવસે પણ આ દિવસ ઉજવાય છે. કયો દિવસ? બ્રેઇન ટ્યુમર દિવસ. બ્રેઇન ટ્યુમર એટલે મગજને લગતું છે ભાઈ, કેન્સર કહેવાય. બ્રેઇન એટલે શું થાય? મગજ. સેમ મગજની અંદર આવેલો સૌથી નાનો કોષ, મતલબ મોટો કોષ, ચેતાકોષ, ન્યુરોન, એનો ડોક્ટરને આપણે ન્યુરોલોજિસ્ટ કહીએ. શું કહીએ? ન્યુરોલોજિસ્ટ. શું કહીએ છીએ મિત્રો? ન્યુરોલોજિસ્ટ. મગજના જે ડોક્ટરને અને એની શાખા હોય તો એને શું કહેવાય? ન્યુરોલોજી. શું કહેવાય છે? ન્યુરોલોજી. થાય છે? યસ. તો 1 અને 2 આવું કંઈક છે? યસ. ક્લિયર થાય છે મિત્રો? તો આની અંદર જવાબ શું આવશે? 1 અને 2 બંને. આ 2 દિવસો પણ ઉજવવામાં આવે છે. ચાલો સાહેબ, પાછું એક એવું, ગ્લોબલ પીસ ઇન્ડેક્સના રિપોર્ટ મુજબ વિશ્વમાં પ્રથમ ક્રમે કયો દેશ છે? ગ્લોબલ પીસ ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમે કયો દેશ? સાહેબ પીસ એટલે હું? શાંતિ. હો ભાઈ, પીસ એટલે હું? શાંતિ. સાહેબ હાલમાં આ ઇન્ડેક્સની અંદર રશિયા અને અમેરિકા ખૂબ પાછળ ધકેલાઈ ગયા, કારણ કે યુદ્ધના લીધે. રશિયા અને અમેરિકા સાહેબ એમાં જળવાઈ રહેલા દેશ હોય ને, પહેલા ક્રમે, બીજા ક્રમે, ત્રીજા ક્રમે, ચોથા ક્રમે. મિત્રો ખાસ જણાવી દઉં, પહેલા ક્રમે કોણ છે? આઇસલેન્ડ નામનો દેશ. બીજા ક્રમે કહીએ ને મિત્રો તો કયો દેશ છે? ન્યુઝીલેન્ડ. તો સાહેબ ત્રીજા ક્રમે ભારત હશે ને? હવે ભારતે તો એજ ઇટ ઇઝ, કાંઈ કર્યું જ નથી, મતલબ ક્રમમાં કંઈ ફેરફાર નથી. 187 હતો તો 187 છે, એમાં કોઈ બદલાવ નથી. એવું ત્રીજા ક્રમે કહીએ તો કોણ રહ્યું છે? સ્વિટ્ઝરલેન્ડ. ખૂબ મોટો પછડાટ મળ્યો હોય ને તો 2 દેશોનો મળ્યો છે, રશિયા અને અમેરિકાને. આ દર વર્ષે આ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે. જે તે દેશમાં કોઈ શાંતિ ક્ષેત્રે કેટલો માહોલ છે નહીં. અમેરિકામાં હાલમાં ખૂબ જ આંદોલનો થાય છે યુદ્ધના લીધે. રશિયામાં પણ આ સ્થિતિ છે, કારણ કે રશિયા પણ યુદ્ધ ક્ષેત્રે સંકળાયેલું છે. હાલમાં યુક્રેન હારે સંકળાયેલું, હજી બંધ નથી, થોડીક વાર વિરામ આવ્યો છે, એ ચાલુ જ છે. એના લીધે એ દેશમાં શાંતિ ક્ષેત્રે શું થયું છે તો કે લોકોને મૂંઝવણ અનુભવે છે. એના આધારે ક્રમ બહાર પડ્યો, 2 દેશ પાછળ ધકેલાઈ ગયા. ભારતે એઝ ઇટ ઇઝ ક્રમ જાળવી રાખ્યો છે. પ્રથમ ક્રમે કોણ છે? આઇસલેન્ડ. ચાલો હજી એક ક્વેશ્ચન પણ છે, અગત્યનો પ્રશ્ન છે આજનો ભાઈ. તાજેતરમાં જ કીર્તિ ચક્ર મળ્યો છે ને. કીર્તિ ચક્ર એટલે શું ભાઈ? એને પેલા શું કહેતા ખબર? અશોક ચક્ર વર્ગ 2 કહેતા હોય ને. અશોક ચક્ર વર્ગ 2 એને પેલા તો કહેવામાં આવતું, કીર્તિ ચક્ર. પેલા આવું નામ હતું. હાલમાં નામ, મતલબ કે ઘણા બધા વર્ષો 1963 પછી નામ બદલી નાખ્યું. કીર્તિ ચક્ર ભારત સરકાર દ્વારા એનાયત કરવામાં આવતો શાંતિના સમયનો 2જા ક્રમનો પુરસ્કાર. સાહેબ આ ઇન્ડિયન આર્મીમાં નોકરી કરતા હોય એને જ મળે એવું નથી. ભારતનો નાગરિક હોય, જે તે રાજ્યમાં વસતો હોય અને શાંતિ ક્ષેત્રે કામ કરતો હોય એને પણ આ એવોર્ડ આપવામાં આવે છે. હાલમાં કોને મળ્યો છે એવું પૂછે તો હાલમાં શશાંક તિવારી, જંજલ પ્રવીણ પ્રભાકર, પ્રશાંત બાલકૃષ્ણ નાયર, મીનાક્ષી સુંદરમ અને હર્ષદીપ સિંહને મળ્યો છે એવોર્ડ. મિત્રો તમને જણાવી દઉં, તાજેતરમાં આ બધા વ્યક્તિ છે એમને આ એવોર્ડ મળ્યો છે. તો સાહેબ જવાબમાં શું આવે? 1 અને 2 બંને. તો સાહેબ આ એવોર્ડ પ્રથમ કોને મળ્યો હોય છે એવો પૂછે તો મિત્રો તમને જણાવી દઉં, જોરાવરસિંહ નામનો વ્યક્તિ હતો, એમને પ્રથમ એવોર્ડ મળેલો છે કીર્તિ ચક્ર. જોરાવરસિંહ કોણ હતો? જોરાવરસિંહ નામના વ્યક્તિને આ એવોર્ડ પ્રથમ મળેલો છે. મિત્રો આ પ્રશ્નો તમારે યાદ રાખવાના છે, અગત્યના છે. હજી પણ આવા નવા જે પણ પ્રશ્નો છે એ ફરીથી આપણે બીજું સેશનમાં જે મળવાના છે ને એમાં આપણે જોવાના છે. અને આ મિત્રો તમારી સાથે તૈયારી કરે છે ને એમને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, થેન્ક યુ.